सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવ મહિમ્ન સ્તોત્ર શિવજીના મહિમાનું ગાન થયું છે. તો શિવજીના મહિમાનું શ્રવણ અને કીર્તન બંને થવું જોઈએ. મહિમાનું શ્રવણ પણ ખૂબ જ પુણ્ય એટલે નિષ્કામ પુણ્ય જન્માવનારું છે. આપણા નિષ્કામ પુણ્યનું જેટલું ભાથું ભેગું થાય એટલું આપણું હૃદય શુદ્ધ થાય અને પરમાત્માની એટલા સમીપ આપણે જઈ શકીએ. એટલે ભગવાનના મહિમાનું શ્રવણ કરીએ. શ્રવણની સાથે સાથે આપણે બધા કીર્તન પણ કરીએ. કીર્તન કરવું એટલે ભગવાનની કીર્તિનું ગાન કરવું. કીર્તન કરવું એટલે ભગવાનની કીર્તિનું ગાન કરીએ. ભગવાને જે જે લીલાઓ કરી છે એના અર્થના અનુસંધાનપૂર્વક ભગવાનની કીર્તિનું ગાન કરીએ આપણે, એને કીર્તન કહેવાય. તો સત્સંગ દરમિયાન આવી રીતે ભગવાનના મહિમાનું શ્રવણ અને કીર્તન કરતા હોઈએ છીએ. એ આપણા હૃદયને ભગવાનની ભક્તિથી ભરી દેનારું છે. તો ભગવાનની ભક્તિ આપણા ભક્તો જે કંઈ થઈ ગયા, ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ વગેરે જે કોઈ પણ છે, એ બધા ભક્તોએ ભક્તિભાવની અભિવ્યક્તિ રૂપે ભક્તિભાવ એટલો બધો વધી જાય, જેમ રસગુલ્લું રસથી તરબોળ હોય એવી રીતે એમનું હૃદય ભક્તિભાવથી તરબોળ થઈ ગયું હોય ત્યારે એ જે કંઈ ભગવાન માટેનો પ્રેમ પ્રગટ કરે એ બધી સ્તુતિ કે પ્રાર્થનાઓ જે છે એ આપણે એ સ્તુતિ કે પ્રાર્થનાઓનો અર્થ સમજીને એ ભક્તિભાવ આપણા હૃદયમાં ધારણ કરવાનો પ્રયત્ન કરીએ. શિવ મહિમ્ન સ્તોત્ર ગંધર્વરાજ પુષ્પદંતે રચેલું છે. એમને ભક્તિભાવના ઉદ્રેક રૂપે આ શિવભક્તિ જે હતી એ શિવ મહિમ્ન સ્તોત્રના આ શ્લોકો રૂપે પ્રગટ થઈ. કોઈ પણ શ્લોક હોય, કોઈ પણ આપણા આચાર્યો વગેરે રચેલો હોય, એને આપણે બોલતા હોઈએ ત્યારે એના અર્થને માણતા પણ રહેવાનું છે. કોઈ પણ હોય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, તો એના અર્થનું પણ અનુસંધાન આપણે કરીએ તો વધારે આપણે એને માણી શકીએ અને વધારે ભક્તિભાવ આપણા હૃદયમાં જન્મે. કર્પૂર ગૌરમ, ભગવાન શિવજી, શંકર ભગવાન કર્પૂર એટલે અત્યંત શુદ્ધ નિર્મળ સ્ફટિક જેવા, શુદ્ધ સ્ફટિક સંકાશમ એવું કીધું છે. જે કૈલાસ પર્વત છે એ સ્ફટિક જેવો શુદ્ધ છે, પવિત્ર છે, નિર્મળ છે. તો કર્પૂર ગૌરમ, ગૌરમ એટલે શ્વેત, તો અત્યંત શુદ્ધ નિર્મળ જે છે, પવિત્ર છે એવા ભગવાન શંકર છે. કરુણાવતારમ, કરુણાએ જ અવતાર ધારણ કર્યો હોય એવું આપણે સાક્ષાત શંકર ભગવાનમાં જોઈ શકીએ છીએ. મૂર્તિમંત કરુણાનું સ્વરૂપ આ શંકર ભગવાન છે. તો જેમાં
અત્યંત કરુણાથી પ્રેરાઈને ભગવાને શંકરે ભક્તોનો ઉદ્ધાર કરેલો હોય એ બધું યાદ આવે. કરુણાવતારમ શબ્દ છે અત્યંત કરુણાથી પ્રેરાઈને. કેમ કે સમુદ્ર મંથન વખતે કાળકૂટ વિષ ઉત્પન્ન થયું હતું. તો કાળકૂટ વિષ જે છે એને પચાવનાર આખા બ્રહ્માંડમાં કોઈ જ બીજા દેવો, ગંધર્વો, મનુષ્યો કોઈનું સામર્થ્ય નહોતું. ત્યારે ભગવાન શંકરે એ કાળકૂટ વિષ હળાહળ જે ઝેર નીકળ્યું હતું એને કરુણાથી પ્રેરાઈને, જીવો પ્રત્યેની અત્યંત કરુણાથી પ્રેરાઈને એ વિષપાન કર્યું હતું. પાર્વતીજી સાથે વિવાહ કર્યો એ પણ કરુણાથી પ્રેરાઈને. રાવણ કે બાણાસુરને અત્યંત આટલું લોકોત્તર બળ આપ્યું, સામર્થ્ય આપ્યું, વૈભવ આપ્યો એ પણ કરુણાથી પ્રેરાઈને. ભગવાન શંકર સ્મશાનવાસી છે, સ્મશાનમાં નિવાસ છે એમનો, એ પણ જીવોના પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને જ સ્મશાનવાસી કહેવાયા છે, નીલકંઠ કહેવાયા છે. એટલે ભગવાન શંકરનું સંપૂર્ણ જીવન પરોપકાર છે, નિસ્વાર્થ સેવા જ છે. બીજા જીવોના કલ્યાણ માટે, સમષ્ટિ એટલે કે સમગ્ર જગતના કલ્યાણ માટે જ એ જે કંઈ પણ કરે છે એમાં કલ્યાણ જ મહત્વનું છે. એટલે કે કલ્યાણ કે અનુગ્રહ જ પ્રગટ થાય છે, કરુણા જ પ્રગટ થાય છે. શિવજી તાંડવ નૃત્ય કરતા હોય તો એમાં પણ કરુણાથી પ્રેરાઈને જ તાંડવ નૃત્ય કરે છે. અનુગ્રહ સ્વરૂપ શિવજી છે. એ શિવજી જે કંઈ પણ કરે, વિચારે એ બધામાં અનુગ્રહ છુપાયેલો હોય છે. અનુગ્રહ સ્વરૂપ જ આ શંકર ભગવાન છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ. સંસારના સાર, સાર એટલે રસ. તો રસમાં બધા જ પોષક તત્વો હોય, રસમાં જ જે કંઈ પણ છે એ બધું જ સમાઈ ગયેલું હોય. તો સંસારનો જે સાર છે, રસ છે, એ આ ભગવાન છે. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. વાસુકી નાગ છે એ ભગવાને કંઠમાં ધારણ કરેલો છે. અને જે અત્યંત, જેને બધા જ તરછોડે છે એને ભગવાન પોતે અપનાવી લે છે, પોતાની સાથે રાખે છે. પાર્વતીજીને પણ અડધું અંગ આપી દીધું. એટલે કે એટલો બધો પ્રેમ કર્યો પાર્વતીજીના તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને, કરુણાથી પ્રેરાઈને. ભગવાન શંકર જે કંઈ પણ કરે છે કરુણાથી પ્રેરાઈને જ કરે છે. તો આવી રીતે દરેકે દરેક શબ્દ જે છે સંસ્કૃતનો એ અત્યંત આવી રીતે ભગવાનના સ્મરણ માટેનું નિમિત્ત બની જાય. જેમ માળા કરતા હોઈએ તો મણકો એ ભગવાનના જપ માટેનું નિમિત્ત બને, એવી રીતે દરેકે દરેક સંસ્કૃત જે શબ્દ છે એ આવી રીતે ભગવાનના સ્મરણ માટેનું નિમિત્ત બની જવું જોઈએ. તો 10મો જે શ્લોક છે, 10મા શ્લોકથી ભક્તિભાવની પ્રધાનતાથી પુષ્પદંત આચાર્ય ગ્રંથમાં ભગવદ ભક્તિનું નિરૂપણ કરે છે. વિષ્ણુ ભગવાન એ જ્ઞાન શક્તિનું પ્રતીક છે અને બ્રહ્માજી ક્રિયાશક્તિનું પ્રતીક છે. તો ભગવાનના સામર્થ્યને જ્યારે આપણે માપવાનો પ્રયત્ન કરીએ છીએ, ભગવાન સર્વ સમર્થ છે, ભગવાન સર્વકર્તા છે, એટલે અને સર્વજ્ઞ છે, સર્વ સમર્થ છે. એટલે ભગવાનનું જે ઐશ્વર્ય છે એને માપવાનું આપણા જીવોમાંથી કોઈનું, બ્રહ્મા અને વિષ્ણુ માપી ન શક્યા, એટલે આટલા મોટા મોટા દેવો અને ભગવાન પણ માપી ન શક્યા એવું કહેવાનું અહીંયા તાત્પર્ય નથી. એટલે કૈમુતિક ન્યાય, જો બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન પણ જો આ શિવજીના આદિ અને અંતને માપી ન શક્યા હોય તો આપણું શું ગજવું. એટલે આપણે આપણી તરફ જોવાનું છે, નહીં કે બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાનને નીચા ઉતારવાનો કોઈ આ પ્રયત્ન હોય. ઈશ્વરનું સર્વકર્તૃત્વ સમજીને બ્રહ્માજીએ પોતાનું સર્જનહાર તરીકેનું જે અભિમાન હતું એ છોડ્યું છે. અને એવી જ રીતે ઈશ્વરનું સર્વજ્ઞાતૃત્વ, સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે એવું સમજીને વિષ્ણુ ભગવાને જ્યારે પોતાનું આવું જ્ઞાન શક્તિનું અભિમાન છોડ્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે અને પ્રગટ થયા છે. સ્વયં તસ્થે તાભ્યામ, જ્યારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન
આ જે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા ભગવાન, એનું રહસ્ય શું છે એ માપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પોતાના સામર્થ્યથી તો એ માપી ન શક્યા. એમ પરમાત્માના રહસ્યને જાણવાનો જે પ્રયત્ન છે એમાં અભિમાન આવવું ન જોઈએ. બ્રહ્માજી વિષ્ણુ ભગવાન છે એમાં સમજવાનું કે આપણે જે કોઈ પણ સત્કર્મો કરતા હોઈએ, સદાચરણ કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, એ બધામાં સત્કાર્યોનું અભિમાન હોવું ન જોઈએ. અભિમાન એટલે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના કિસ્સામાં ઉદાહરણમાં સમજવાનું શું છે, હું ભગવાનનો આદિ ક્યાં છે એ માપી લઈશ, એટલે એવું જાણી લઈશ, એવું જાણવાનું અભિમાન હતું. ભગવાનનો અંત ક્યાં છે એને હું પામી લઈશ, બ્રહ્માજીને એ અભિમાન હતું. એટલે અભિમાન પૂર્વકની સાધના પરમાત્માની પ્રાપ્તિ કરાવતી નથી. એટલે અભિમાન છોડીને જ્યારે શરણાગત થઈએ ત્યારે ભગવાન પોતે પોતાને પ્રગટ કરે છે. શરણાગત થઈએ તો ભગવાન જણાઈ જાય નહીં. ભગવાન જણાઈ જાય એ આપણા હાથમાં નથી, એ ભગવાનના પક્ષની વાત છે. સ્વયં તસ્થેતાભ્યામ, ચોથી લીટીમાં ભગવાન ચોખ્ખું કહે છે પુષ્પદંત આચાર્ય, જ્યારે પોતાનું અભિમાન છોડીને જે કોઈ પણ સાધના કરતા હોઈએ આપણે, એ સત્કાર્ય હોય, સદવિચાર હોય, આવી રીતે સદચિંતન હોય, જે કંઈ પણ હોય, સત્કાર્યોનું પણ અભિમાન હોવું જોઈએ નહીં. અભિમાનને પણ, અહંકારને પણ જ્યારે ઈશ્વર ચરણે સમર્પિત કરવામાં આવે છે ત્યારે ભગવાન સ્વયં ભક્ત માટે પ્રગટ થઈ જાય છે. તો આ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના શ્લોકનો જે આ 10મો શ્લોક છે એના દ્વારા સુંદર બોધ આપણને પ્રાપ્ત થયો છે કે જે મહાન પ્રયત્નથી સંભવ ન બન્યું એવું ઈશ્વરનું પ્રાગટ્ય પ્રેમપૂર્વકની શરણાગતિથી સંભવ બની ગયું છે. અને એટલે જ જ્યાં શરણાગતિ છે, જ્યાં ઈશ્વરની પસંદગી છે, જ્યાં ઈશ્વરનો સ્વીકાર છે, ત્યાં હંમેશા આવી રીતે બધા જ ગુણો ત્યાં નિવાસ કરતા હોય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે અર્જુન અને દુર્યોધન બંને આવી રીતે મદદ માગવા માટે, મહાભારતના યુદ્ધમાં મદદ માગવા માટે જાય છે. ત્યારે અર્જુન ભગવાનના ચરણ પાસે બેસે છે અને દુર્યોધન છે એ ભગવાનના મસ્તક પાસે બેસી જાય છે. ત્યારે એ બંને મદદ માગવા માટે જ ગયા હોય છે. અને ત્યારે ભગવાન જાગે છે ત્યારે કે પહેલી નજર અર્જુન ઉપર પડે છે, અર્જુનને પહેલાં માગવાનું કહે છે. ત્યારે દુર્યોધન કહે છે ના, એને અર્જુન કરતાં પહેલાં હું આવ્યો છું, માટે પહેલો માગવાનો અધિકાર, મદદને માગવાનો અધિકાર મારો છે. ત્યારે પછી દુર્યોધન છે એની સમક્ષ આવી રીતે બે વિકલ્પો ભગવાન મૂકે છે કે એક પક્ષે 2 અક્ષૌહિણી એટલે અમુક 1000 હાથીઓ હોય, અમુક 1000 ઘોડા હોય, આટલું 1 લાખ જેટલું પાયદળ હોય. અક્ષૌહિણી સેનાનું પણ સુંદર એનું માપ છે. 2 અક્ષૌહિણી નારાયણી સેના, જે આખા સમગ્ર જગતમાં સૌથી ઉત્કૃષ્ટ યુદ્ધ કરનારી છે, યુદ્ધ કૌશલ ધરાવનારી છે. 2 અક્ષૌહિણી સેના એક બાજુ છે અને એક બાજુ હું શસ્ત્ર ઉપાડીશ નહીં, શસ્ત્ર આવી રીતે યુદ્ધમાં ચલાવીશ નહીં. એટલે દુર્યોધને ભગવાનની જે માયા છે એની પસંદગી કરી કે અમે એ જ કામનું છે ને, વ્યવહાર માટે યુદ્ધ જીતવું હોય તો કંઈક જે કામ કરે એ લોકો મહત્વના હોય ને, એમને બેસી રહે એ લોકો શું મહત્વના હોય. એટલે કે આ ભગવાન તો કંઈ કામના નથી, એ તો કંઈ મદદમાં નહીં આવે, આ 2 અક્ષૌહિણી જે સેના છે ને એ માગી લઈએ. અને જ્યારે અર્જુન કહે છે ભગવાન તમે, એટલે હું તમારા પક્ષમાં આવ્યો છું, ભગવાન તમે મારા પક્ષમાં આવો એવું અર્જુન નથી બોલતો. અર્જુન કહે છે ભગવાન હું તમને શરણાગત છું. એટલે કે ઈશ્વરની પસંદગી કરી, ભગવાનની વરણી કરી અર્જુને. અને ત્યારે અર્જુનનો બધો જ આ યુદ્ધનો જે કંઈ યશથી માંડીને જે કંઈ પણ ભાર છે બધું જ ભગવાન ઉપાડી લે છે. સ્વયં તસ્થેતાભ્યામ, શરણાગત થઈએ આવો ભક્તિભાવ જ્યારે જન્મે, શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર જ્યારે સ્તુતિ કે પ્રાર્થના થાય, ત્યારે ભગવાન હંમેશા એ ભક્તનું યોગ અને ક્ષેમનું વહન કરતા જ હોય છે. તો આ પ્રમાણે ભગવાનની શરણાગતિ, જે સાધક પરમાત્માનું વરણ કરે છે એના માટે પરમાત્મા પોતાને પ્રગટ કરે છે. તો ભગવાનની ભક્તિ એ રસાયણ છે.
ભગવાનની ભક્તિને સ્નિગ્ધતા, રામકૃષ્ણ પરમહંસ કહે છે કે સ્નિગ્ધતા, બધું શુષ્ક હોય, કોઈ પણ સાધના શુષ્ક હોય તો પરમાત્માની પ્રાપ્તિ ન થાય, પરંતુ એમાં રસ કે સ્નિગ્ધતા કે ભક્તિભાવ, પ્રેમ ઉમેરાય ત્યારે જ એ ફળ આપે છે. જે વૃક્ષો, આંબાનું ઝાડ હોય, જ્યારે કેરીઓ એના ઉપર આવી જાય સિઝનમાં, ત્યારે એ નમી પડે છે. તો નમી પડે છે એટલે ફળનો, આ કેરીઓનો ભાર લાગે છે આંબાને. એ નમી કેમ પડે છે? કારણ કે વૃક્ષોને કંઈક પ્રદાન કરવું છે. એટલે પ્રદાન કરવું એ ભક્તનો આ મોટામાં મોટો ગુણ છે. પરોપકાર જે છે, નિસ્વાર્થ સેવા વગેરે જે છે, એટલે ભક્તમાં દૈન્યતા, નમ્રતા એ ભક્તનો મોટામાં મોટો ગુણ છે. અભિમાન ન હોવું, પોતાની ભક્તિનું પણ અભિમાન ન હોવું એ ભક્તનો મોટામાં મોટો ગુણ છે. તો એને પણ આ 10મા શ્લોકમાં સુંદર રીતે રજૂ કર્યું છે. ઈશ્વર પ્રેમ, ઈશ્વર સમર્પણ, આ બધું જ સૌથી મોટી દવા છે. દુર્વિચારો કે કોઈ પણ આપણને ચિંતા વગેરે સતાવતી હોય ત્યારે પ્રેમથી એકવાર ઈશ્વર સ્મરણ કરીએ તો એ સૌથી મોટી દવા છે. ઈશ્વરનું પ્રેમથી સ્મરણ કરી લઈએ. એ ભક્તિ જે અહીંયા 10મા શ્લોકથી સુંદર રીતે પ્રતિપાદન થાય છે, તો ભક્તિભાવના એટલે ભક્તિના આચાર્યો, આપણા મુખ્યત્વે 4 પુરુષાર્થ આપણે વૈદિક સંસ્કૃતિમાં કીધા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ એટલે આપણે જે કંઈ પણ સત્કર્મો કરીએ, સદાચરણ કરીએ એને ધર્મ કહેવાય. અર્થ એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, ઘર, સંપત્તિ વગેરે, એ જીવનને એટલે સલામતીની જે વસ્તુઓ છે એના માટેનો જે પ્રયત્ન છે એને અર્થ પુરુષાર્થ કહેવાય. પછી જે કે શરીર વગેરે ટકાવી રાખવા માટે જે કંઈ પણ આપણે વિષયોનું સેવન કરીએ એને કામ પુરુષાર્થ કહેવાય. અને મોક્ષ પુરુષાર્થ એટલે આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે જે કોઈ પણ પ્રયત્ન કરીએ એને મોક્ષ કહેવાય. પરંતુ ભક્તિશાસ્ત્રમાં આપણા જે ભક્તિના આચાર્યો છે એના માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 જુદા છે. એટલે ભક્તિભાવમાં, ભક્તિનો જે માર્ગ છે, ભક્તિના આચાર્યો એવું કહે છે કે ધર્મ પુરુષાર્થ એટલે શ્રી હરિનું, એટલે કે ભગવાનનું દાસ્ય આપણે સ્વીકારીએ કે હું ભગવાનનો દાસનો દાસ છું. વૃત્રાસુરે એવું જ કીધું કે અહમ હરેર તવ પાદૈક મૂલઃ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ, કે હું ભગવાનના દાસનો દાસ થવા માગું છું. દાસ્ય એટલે દૈન્ય એટલે હંમેશા આપણે કંઈક પ્રદાન કરવા માટે જ તત્પર હોઈએ, એમાં જ આપણી કૃતાર્થતા આપણે અનુભવીએ. તો શ્રી હરિનું, ભગવાનનું દાસ્યત્વ હોવું આપણા હૃદયમાં, એને ધર્મ પુરુષાર્થ કીધો છે. પછી અર્થ પુરુષાર્થ, તો ભગવાન સ્વયં જ અર્થ છે. ભગવાનની જ અર્થના કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, ભગવદ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન થવો જોઈએ. કામ પુરુષાર્થ, ભગવાનના દર્શનની અત્યંત તીવ્ર ઈચ્છા હોવી એને કામ પુરુષાર્થ કહેવાય છે. અને મોક્ષ પુરુષાર્થ, ભક્તિશાસ્ત્રમાં મોક્ષ પુરુષાર્થ શું છે? મહાત્માઓ પાસે આપણે સત્સંગ, આપણા શાસ્ત્રો, પુરાણો વગેરેનું શ્રવણ કરીએ એટલે મહાત્માઓ પાસે જે સત્સંગ થાય છે એ જ ભક્તિભાવ માર્ગમાં મોક્ષ પુરુષાર્થ છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આવી રીતે સુંદર રીતે અહીંયા હવે એની ચર્ચા પ્રારંભ થાય છે. આપણે જ્યારે પણ પૂજા આરાધના વગેરે કરતા હોઈએ, ભગવાનને પુષ્પ અર્ચન, પુષ્પો ચડાવતા હોઈએ, તો પુષ્પ જ્યાં છોડ ઉપર છે તો સમષ્ટિ રૂપે, જે વિશ્વ રૂપે રહેલા જે પરમેશ્વર છે એને તો પુષ્પો ચડેલા જ છે. પરંતુ એ પુષ્પ આપણે ચૂંટીને ભગવાનનું નામ સ્મરણ કરતાં આપણે 108 બિલીપત્ર ભેગા કરીએ, 108 પુષ્પ ભેગા કરીએ, અને પછી જ્યારે ચઢાવીએ છીએ ભગવાન ઉપર પુષ્પ, ત્યારે પુષ્પ એ કોઈક સ્થૂળ વસ્તુ નથી. આપણે પુષ્પમાં આપણા અહંકારની, આપણા જે કોઈ પણ કર્તૃત્વ કે વગેરેનું અભિમાન હોય છે એની ભાવના કરવાની છે. આ શરીરમાં જે કંઈ પણ ઉપાધિ આપણે ધારણ કરી છે, જે કોઈ પણ કર્મો કર્યા છે,
જે કંઈ પણ ભેગું કર્યું છે એ બધું જ હે ભગવાન હું તમને સમર્પિત કરું છું. એક એક બિલીપત્ર નિમિત્ત બને આપણે આપણા જે આપણે માલિકી ભાવપૂર્વક પકડી રાખેલું છે એનું ઈશ્વરાર્પણ કરવા માટે પુષ્પ અર્ચન વગેરે પણ હોય છે. એટલે પુષ્પ પ્રતીક બનવું જોઈએ કંઈક સમર્પણનું. સમર્પણ ભગવાનને શું સમર્પણ કરી શકાય? આપણી પાસે આપણું પોતાનું તો કશું છે જ નહીં. જે કંઈ પણ આપેલું છે ભગવાને પોતે જ આપેલું છે. આપણી પાસે આપણું પોતાનું હોય કંઈક એ જ આપણે ભગવાનને બીજાને આપી શકીએ. તો આપણી પાસે આપણી પોતાની તો કોઈ જ વસ્તુ કશું જ નથી. સ્વજનોથી માંડીને બધું જ ભગવાને આપેલું છે. તો પછી ભગવાનને આપવાનું શું? તો માલિકી ભાવ આપવાનો છે, મિથ્યા અભિમાન આપવાનું છે, અહંકાર આપવાનો છે. કારણ કે એ આપણે પકડી રાખેલો છે. આ બધું મારું છે, આ બધું મેં કર્યું છે, આ બધું હું કરું છું એટલે બધું સચવાઈ રહ્યું છે. એટલે જે મિથ્યા અભિમાન છે, જે અહંકાર છે, જે કર્તૃત્વનું અભિમાન, આ હું કરું છું, આ આટલું મારું સામર્થ્ય છે. બળ બુદ્ધિ ભગવાને આપેલા છે, પણ બળ બુદ્ધિનું અભિમાન છે ને એ આપણે ભગવાનને સમર્પિત કરવાનું છે. તો આવી સુંદર એટલે ઈશ્વરના સામર્થ્યનો અંદાજ આપણને કોઈ રીતે આવી શકે એમ નથી. ઈશ્વર સર્વ સમર્થ છે, એટલે અનંત ઐશ્વર્ય છે ભગવાનનું. એટલે આપણી કોઈ પ્રકારની બળ કે બુદ્ધિ એટલે કે જાણવાની શક્તિ કે કંઈક કરવાની, ક્યાંક જવાની, કંઈક બનવાની શક્તિ અત્યંત અલ્પ છે. એટલે ભગવાનના સામર્થ્યની સામે આપણે જે કંઈ પણ કરીએ એ અત્યંત વામણો પ્રયત્ન છે. એટલે ડાપણ એમાં જ છે કે અર્જુનની જેમ ભગવાનની માયાની નહીં પરંતુ ભગવાનની પસંદગી કરવી. ભગવાનની પસંદગી હશે, ભગવાનના પક્ષે આપણે હોઈશું તો ભગવાનનું બળ પણ આપણને આ જે ધર્મ પુરુષાર્થ વગેરે જે છે એમાં મળી રહેશે. ધર્મ અર્થ કામ પુરુષાર્થમાં પુરુષાર્થ એટલે આપણે પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવાના છે. એના માટે બળ જોઈશે. તો બળ ક્યાંથી મળશે? ભગવાન પાસેથી મળશે. ભગવાનની પસંદગી હશે, ભગવાનની શરણાગતિ હશે તો ચોક્કસ એ બધું પ્રાપ્ત થઈ જાય એવું છે. તો હવે સુંદર 11મો જે શ્લોક છે રાવણની કથા દ્વારા આપણને સુંદર બોધ એમાં પ્રાપ્ત થાય છે. જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં 10મા શ્લોકમાં કીધું જ્યોતિર્લિંગ અનલમનલ સ્કંદ વપુષ એટલે ભગવાન અગ્નિના થાંભલા રૂપે પ્રગટ થયા. એટલે કે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. કરોડો સૂર્ય સમાન તેજસ્વી એવું એ જ્યોતિર્પુંજ હતું. એનો આદિ કે અંત માપી ન શક્યા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન. માપી ન શક્યા. પોતાનું જે કંઈ સામર્થ્ય છે બધું જ 1000 વર્ષ સુધી વાપરી જોયું છતાં પણ ભગવાનની પ્રાપ્તિ કે ભગવાન આ રહસ્ય શું છે ખબર ન પડી. જ્યારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એમણે શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર એવી સ્તુતિ કરી ત્યારે શંકર ભગવાન સ્વયં તસ્થે એ સ્વયં એમની આગળ પ્રગટ થઈ ગયા. અને છેલ્લે કહે છે તવ અનુવૃત્તિ કિમ ન ફલતી. એટલે કે ભગવાનની અનુવૃત્તિ એટલે સેવા, આરાધના. તો ભગવદ સેવા છે એ શું ફળ નથી આપતી? એટલે કે ભગવદ સેવા ફળ આપે જ છે. ભગવાનના સાક્ષાત્કાર પર્યંતનું ફળ આપે જ છે. એટલે કે ભગવાનની આપણે સાચા હૃદયથી સેવા આરાધના કરીશું તો ચોક્કસ ભગવદ સાક્ષાત્કાર થશે એવું અભય વચન પુષ્પદંત આચાર્ય આપે છે. તો 11મા શ્લોકમાં હવે બધા જે શ્લોકો છે દરેકે દરેક શિવ મહાપુરાણ વગેરે જે કંઈ પણ આપણે વાંચ્યું હોય તો એમાં એક ભગવાનની લીલા છે અને એના દ્વારા આપણા આચાર્યોએ એનું આધ્યાત્મિક અર્થઘટન કરેલું છે. જેમ કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આદિ અને અંત ન પામી શક્યા એટલે શું સમજવાનું? આપણું કંઈ પણ આ જાણવાનું સામર્થ્ય કે કંઈક કરવાનું સામર્થ્ય એનાથી ભગવાનને માપી શકાય એવું નથી. હું ગમે તેટલી મહેનત કરીશ, સાધના કરીશ અને ભગવાનને જાણી લઈશ, અથવા તો હું બહુ જ કર્મ કરીશ, અત્યંત સત્કર્મો કરીશ અને આવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી લઈશ એવું અભિમાન જે છે, સત્કર્મોનું અભિમાન પણ છોડવાનું છે. સત્કર્મો કરવાના છે, સત્કર્મોનું અભિમાન રાખવાનું નથી. તો એ પ્રમાણે સુંદર બોધ આપણને મળે છે. એવો જ 11મા શ્લોકમાં પણ સુંદર બોધ મળે છે આપણને. 11મો શ્લોક બોલીએ.
અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરમ દશાસ્યો યદ્બાહૂન અભૃતરણકંડૂપરવશાન શિરઃ પદ્મશ્રેણી રચિતચરણામ્ભોરુહબલે સ્થિરાયાસ્ત્વદ્ભક્તે ત્રિપુરહર વિસ્ફૂર્જિતમિદમ. આખા શિવ મહિમના સ્તોત્રમાં મુખ્યત્વે બે સંબોધન વારંવાર આવે છે. એક વરદ, હે વરદ, વર એટલે શ્રેષ્ઠ, હે શ્રેષ્ઠ એટલે કે ભક્તને અભીષ્ટ વસ્તુનું પ્રદાન કરનારા જે છે એને વરદ કહેવાય. અને ત્રિપુરહર, ત્રિપુરહર અથવા પુરમથન, આવા બે સંબોધન જે છે એ વારંવાર આવે છે. એટલે વરદ દ્વારા ભક્તને જે ઈષ્ટ છે એ પ્રદાન કરનારા ભગવાન છે, અને આ ત્રિપુરહર એ અહંકારને હરી લેનારા, અહંકારના અભિમાનને ગળી જનારા એવા શંકર ભગવાન છે. તો ત્રિપુરહર, ત્રિપુરાસુર છે, તારકાસુર છે, એ બધા આવા અહંકારના અભિમાનના દ્યોતક છે. દરેકે દરેક અસુર, રાવણ કામનું પ્રતીક છે, બાણાસુર બળનું પ્રતીક છે વગેરે, દરેકે દરેક અસુર જે છે એ આવી રીતે કોઈક ને કોઈક અભિમાન, કંઈક ને કંઈક અહંકાર વગેરે જે આસુરી વૃત્તિઓ છે આપણી એનું પ્રતીક છે. તો આ પ્રમાણે અહીંયા રાવણની વાત થઈ રહી છે. અનંત સામર્થ્ય છે ભગવાનનું, અને ભગવાનની સ્થિર ભક્તિથી એ સામર્થ્ય આ ભક્તને પ્રાપ્ત થાય છે. તો ભગવાનની સ્થિર ભક્તિ, ચોથી લીટીમાં કહે છે સ્થિરાયાહ ત્વદ્ભક્તેઃ, હે ત્રિપુરહર, હે શંકર ભગવાન, આપની સ્થિર ભક્તિનું આ પરિણામ છે. વિસ્ફૂર્જિતમિદમ એટલે કે અત્યંત, આનું આ પ્રભાવ છે. વિસ્ફૂર્જિતમ એટલે પ્રભાવ છે. આપની સ્થિર ભક્તિનો આ પ્રભાવ છે કે અયત્નાદ આપાદ્ય, રાવણ જે છે એણે આપની સ્થિર ભક્તિ કરી, અને તેથી ત્રિભુવન, ત્રણેય ભુવનને એણે અવૈરવ્યતિકરમ, ત્રણેય ભુવનને વૈરી રહિતના બનાવી દીધા. અયત્નાત આપાદ્ય, અનાયાસે જ આપની સ્થિર ભક્તિના પ્રભાવથી, રાવણે આપની સ્થિર ભક્તિ કરી, એના પ્રભાવથી જ રાવણે ત્રણેય લોકને જીતી લીધા. ત્રણેય લોકમાં એનો કોઈ શત્રુ રહ્યો નહીં. ત્રણેય લોક એના માટે આવી રીતે અજેય બની ગયા. ત્રણેય લોકમાં એને કોઈ જીતી શકે એવો રહ્યો જ નહીં. એટલે એનો કોઈ શત્રુ ન રહ્યો. અને અત્યંત બળવાન જે હોય તો એની કોઈ પણ વિચારે કે આને છે ને આની જોડે શત્રુભાવ રાખવા જેવો નથી. જો શત્રુભાવ રાખીશું તો આપણું જ પતન થશે. એટલે કે એવી જ રીતે બધા વિચારવા લાગ્યા. રાવણને એટલું બધું બળ પ્રાપ્ત થઈ ગયું સ્થિર ભક્તિના પ્રભાવથી કે રાવણનો આ ત્રણેય લોકમાં કોઈ શત્રુ જ રહ્યો નહીં. દશાસ્ય એટલે રાવણ યદ બાહુન અભૃત રણકંડુ પરવશાન, રાવણને એટલું બધું બળ પ્રાપ્ત થયું કે રણકંડુ ઉપરવશાન એટલે હાથમાં, રણ એટલે યુદ્ધ, કંડુ એટલે ખણ, તો યુદ્ધ કરવાની ખંજવાળ વાળા એના હાથ થઈ ગયા. કોકની સાથે લડવું હોય, ઘણા એવા હોય કે કોકની સાથે ઝઘડો કરવો હોય. અત્યંત તમસ ગુણનું જ્યારે પ્રાધાન્ય હોય ત્યારે આળસ હોય, પ્રમાદ હોય, અથવા તો બીજાને દુઃખી કરીને સુખી થવાનો પ્રયત્ન હોય. તો રાવણને એટલું બધું બળ પ્રાપ્ત થઈ ગયું, અને બળ પ્રાપ્ત થતું બધાને જીતી લીધા, અને પછી હવે કોઈ જીતનાર તો છે નહીં, તો હવે આ બળનું શું કરવું? આમ બળ એનું આમ હાથમાં આવી જતું હતું. હાથમાં જાણે ખંજવાળ આવતી હતી કે મારે કોકની જોડે બાજવું છે, કોકની જોડે ઝઘડો કરવો છે, એટલે કોકની જોડે યુદ્ધ કરવું છે. યુદ્ધ કરવાની ખંજવાળવાળા રાવણના હાથ થઈ ગયા. તો આટલું બધું બળ કેમ પ્રાપ્ત થયું? જ્યારે પુરાણોમાં આવું આવે, લોકોત્તર વાત આવે ત્યારે સમજવાનું. એટલે સહસ્રાર્જુનને 1000 હાથ હતા, બાણાસુરને કહે છે 2000 હાથ હતા. તો 2000 હાથ આમ સમાય ક્યાં? 2000 આપણે તો બહુ તો 4-5 હજી અહીંયા સમાવી શકીએ, 2000 હાથ સમાવાના ક્યાં? તો 2000 હાથ જેટલું બળ પ્રાપ્ત થયું. 2000 હાથનું બળ પ્રાપ્ત થાય તો કેટલું બધું કામ કરી શકીએ આપણે. એ પુરાણોમાં જ્યારે લોકોત્તર વાત આવે ત્યારે આવું સમજવાનું. એટલે
અત્યંત બળ એને પ્રાપ્ત થઈ ગયું, અલૌકિક બળ પ્રાપ્ત થઈ ગયું. તો એ રાવણને આટલું બળ પ્રાપ્ત થયું કઈ રીતે? શિરઃ પદ્મશ્રેણી રચિત ચરણાંબોરુહ બલેહે. સુંદર અહીંયા પુષ્પદંત આચાર્ય સંસ્કૃતના પણ વિદ્વાન છે, એટલે કહે છે શિરઃ પદ્મ. તો રાવણ જ્યારે નાનો હતો, પહેલાં કથા જોઈ લઈએ. રાવણ જ્યારે નાનો હતો ત્યારે એની માતાના ખોળામાં સૂતો હતો. તો ઉપરથી કુબેર પુષ્પક વિમાનમાં પસાર થાય છે, ત્યારે રાવણે એ માતાને બાળ સહજ કુતૂહલથી પૂછે છે કે માં આ ઉપર કોણ જઈ રહ્યું છે અને આ કયું આ વાહન જઈ રહ્યું છે? તો કૈકસી જે છે એની માતા એ કહે છે કે આ તારો સાવકો ભાઈ કુબેર છે અને એને આ પુષ્પક વિમાન ઉપર જઈ રહ્યો છે. આખા સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધારે ધનાઢ્ય આ કુબેર છે. અને કુબેરને આટલું બધું ધન કઈ રીતે પ્રાપ્ત થયું? કે શિવજીની, ભગવાન શંકરની સ્થિર ભક્તિ કરવાથી આ કુબેરને આટલું પ્રાપ્ત થયું છે. માટે હવે તું પણ શંકર ભગવાનની ભક્તિ કર. રાવણ અત્યંત નાનો, હજી બાળક હતો ત્યારે એને આવો બોધ મળ્યો. હવે રાવણ અને કુંભકર્ણ હતા કોણ હકીકતમાં? તો શૃંગી અને ભૃંગી નામના જે શિવગણો છે એમનું જ પતન થવાથી, એમને શાપ, નારદજીનો શાપ લાગવાથી એ જ રાવણ અને કુંભકર્ણ થયા છે. રામચરિત માનસમાં જ્યારે રામ ભગવાનના પ્રાગટ્યના જે નિમિત્તો કહે છે, એમાં જ્યારે નારદજીને ઓલા માયાના નગરથી અત્યંત પહેલાં તો અભિમાન આવી ગયું કે મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે, ત્યારે વિષ્ણુ ભગવાને એને કીધું શંકર ભગવાને એને કીધું કે બહુ સરસ વાત કહેવાય, પણ તું આ વાત વિષ્ણુ ભગવાનને જઈને કહેતો નહીં. તો પણ નારાજજીથી રહેવાયું નહીં. કામ વિજય પ્રાપ્ત કર્યો છે એવું કહી વિષ્ણુ ભગવાન આગળ કીધું, વાહ વાહ નારદજી, તમે તો બહુ મહાન છો, અને એમ કરીને વિદાય કર્યા. મોટી માયાનગરી ઊભી કરી ભગવાને. પોતાના ભક્તમાં જરા પણ અભિમાન આવે એટલે સત્કાર્યોનું, એટલે કે સદવિચારોનું, કે પછી આવી રીતે સદવિચારોનું પણ અભિમાન હોવું ન જોઈએ. ભક્તના હૃદયમાં અભિમાન ભગવાન સહન નથી કરતા, અને માટે તરત અભિમાન ઉતારવા માટે મોટી લીલા આખી રચે છે. બધું એક રાજકુંવરી છે, સ્વયંવર થતો હોય છે, બધા રાજાઓ ભેગા થાય છે. નારદજી વિષ્ણુ ભગવાન પાસે આવીને કહે છે કે મને આ રાજકુંવરી સાથે વિવાહ કરવો છે, મને તમારા જેવું સુંદર રૂપ આપો. તો વિષ્ણુ ભગવાન વાનરનું રૂપ, આખું વાનરનું મુખ આપે છે, અને પછી ત્યાં જાય છે સ્વયંવરમાં, અને બધા થોડા મરક હસતા હોય છે કે આ તો જો કેવું વાનરનું મુખ લઈને આવી રીતે આવ્યા છે. શૃંગી અને ભૃંગી શિવગણો જે છે નારદજીની પાછળ જ ઠઠ્ઠા મશ્કરી કરતા હોય છે. વાહ વાહ નારદજી, શું તમારું મુખ છે, આમ તેમ કરીને સુંદર આવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરતા હોય છે. પછી નારદજીને ધીમે રહીને ખબર પડે છે આ તો વાનરનું મુખ છે. રાજકુંવરી એમની સામે જોઈને હસે છે, ત્યારે નારદજીને ખબર પડી જાય છે, અરે આ તો આવું થયું. એટલે નારદજીએ શૃંગી અને ભૃંગીને શાપ આપ્યો કે તમે હવે તમારું અધઃપતન થશે, તમે આવી રીતે સાધુનું અપમાન કર્યું છે વગેરે. તો એ શૃંગી અને ભૃંગી શિવગણો જ હતા. એટલે શિવગણ હોય એટલે શંકર ભગવાનની એમાં એ લોકોને હૃદયમાં ભક્તિભાવ હોય જ. તો જ્યારે કર્મના ફળ ભોગવવા માટે જ્યારે કંઈક આવી રીતે અધઃપતન વગેરે થાય, પરંતુ પૂર્વ વાસના શિવભક્તિની હતી જ રાવણ અને કુંભકર્ણ બંનેમાં. એટલે શિવભક્તો હતા એટલે શિવભક્તિ તો હતી જ, પરંતુ આવી રીતે ભોગ વાસનાથી ઢંકાઈ ગઈ હતી. કર્મના જે ફળ ભોગવવાના હોય એ ભોગોનું જ્યારે પ્રાધાન્ય હોય, ત્યારે આપણી જે યોગ વાસના હોય, યોગ વાસના એટલે ભગવાન માટે આપણે ભગવદ પ્રાપ્તિ માટે જે કંઈ પણ પ્રયત્ન કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, ભગવદ કથામૃતનું પાન કરતા હોઈએ, જે સાધના કરતા હોઈએ એ યોગ સાધના પૂર્વક થતું હોય. આપણા બધામાં પણ કંઈક યોગ વાસના હશે જ. યોગ વાસના એટલે પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા. તો એ ઈચ્છાને પોષીએ આપણે, ત્યારે ભગવાન વધારે ને વધારે અનુકૂળતા કરી આપે. તો યોગ વાસના જ્યારે પ્રગટ થાય ત્યારે જ આપણને ભગવાનનો કે ભગવાનના ભક્તો જે છે, મહાત્માઓ, ગુરુજનો વગેરેનો સત્સંગ પ્રાપ્ત થતો હોય છે. એટલે આવી યોગ વાસના જાગે છે રાવણમાં. એટલે રાવણ પણ શિવ ભક્તિ કરવા લાગે છે. એણે આવી રીતે એના જે નાના હતા પિતામહ પુલત્સ્ય,
તો પુલત્સ્ય પાસેથી એ ઓમ નમઃ શિવાય એવા પંચાક્ષર મંત્રની દીક્ષા પ્રાપ્ત કરે છે. ઓમ નમઃ શિવાય એ વૈદિક મંત્ર છે. વૈદિક મંત્ર જે હોય એ જ્યારે કરવાનો હોય ત્યારે આપણે દીક્ષિત થવું પડે. તો આવી રીતે પરંપરાગત જે પુલત્સ્ય પણ એને દીક્ષિત કરે છે, પંચાક્ષર મંત્રની દીક્ષા આપે છે અને એ રાવણ તપશ્ચર્યાનો પ્રારંભ કરે છે. ખૂબ જ ભક્તિ કરે છે, કેટલીય બધી તપશ્ચર્યા કરે છે, પરંતુ શિવજીના દર્શન થતા નથી. એટલે રાવણ અતિરુદ્ર યજ્ઞ કરે છે. અતિરુદ્ર યજ્ઞ એટલે આપણે શિવરાત્રિના દિવસે જે લઘુરુદ્ર વગેરે કરતા હોઈએ છીએ, લઘુરુદ્રમાં કેવું હોય કે 11 બ્રાહ્મણો હોય અથવા તો એક બ્રાહ્મણ 11 વખત એનું આવર્તન કરે. અતિરુદ્ર છે એમાં 1331 બ્રાહ્મણો હોય અને એ આવી રીતે જે રુદ્રમ જે રુદ્રી કહેવાય છે, શતરુદ્રિયમ રુદ્રાભિષેક જે છે એ કરે અથવા તો એ હોમાત્મક હોય તો એ પ્રમાણે હોમ કરે. તો આટલો મોટો અતિરુદ્ર યજ્ઞ 1000 વર્ષ સુધી કર્યો તો પણ શિવજીના દર્શન ન થયા. એટલે રાવણ નિરાશ થઈ જાય છે કે આટલું ઘોર તપ કરેલું છે, આ અતિરુદ્ર યજ્ઞ કરું છું, હોમ કરું છું, છતાં ભગવાન પ્રસન્ન થતા નથી, તો મારે હવે જીવવું વ્યર્થ છે. તો જે આ જીવનમાં આટલી સુંદર સાધના કરવાથી પણ જો પરમાત્માની પ્રાપ્તિ ના થતી હોય તો હવે જીવન વ્યર્થ છે. એટલે રાવણ પોતાનું એક મસ્તક જે છે એમાં આવી રીતે જે અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિનું જે નારિયેળ હોય એ નારિયેળ તરીકે પોતાના મસ્તકની ભાવના કરે છે. એટલે મસ્તકમાં નારિયેળની ભાવના કરે છે અને આવી રીતે શિરચ્છેદ કરીને તલવાર વડે કાપીને એ અતિરુદ્ર યજ્ઞમાં હોમે છે. બીજો અતિરુદ્ર આવી રીતે કરે છે, એમાં બીજું તોય શિવજી પ્રસન્ન ના થયા, એમ કરીને 9 અતિરુદ્ર યજ્ઞ કરે છે, હોમ કરે છે. એક એક મસ્તક એ કાપી દે છે અને જ્યારે 10મું મસ્તક લઈ હોમવા માટે તૈયાર થાય છે ત્યારે શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને પ્રગટ થઈ જાય છે અને કહે છે વરદાન માગ. એટલે વરદાન માગવા માટે કહે છે. ત્યારે રાવણ કહે છે કે આવી રીતે મને લોકોત્તર બળ પ્રાપ્ત થાય, અત્યંત બળ પ્રાપ્ત થાય, દેવો વગેરે ગંધર્વો યક્ષો કોઈનાથી પણ હું આવી રીતે હારી ન જઉં, અને મનુષ્યોની તો મને ચિંતા નથી, મનુષ્યો તો મારા હાથની ધૂળ સમાન છે. આવું એ બોલ્યો એટલે પછી કંઈકનો કંઈક રસ્તો તો ભગવાન કાઢતા જ હોય છે. તો આ પ્રમાણે રાવણને આવી સ્થિર ભક્તિ એટલે તપ કરવાથી પણ શિવજી પ્રસન્ન ન થયા ત્યારે રાવણે મસ્તક સમર્પણ કર્યું. તો મસ્તક સમર્પણ કર્યું એટલે આપણે ચલો ભગવાનના દર્શન નથી થતા, આપણે પણ આવી રીતે મસ્તકને સમર્પણ કરીએ, તો એવું નહીં. આ લોકોત્તર વાત આવે ત્યારે એનું પ્રતીક રૂપે સમજવાનું હોય. તો મસ્તક એ સૌથી ઉત્તમ અંગ છે આપણું. આપણા શરીરમાં સૌથી ઉત્તમ અંગ આપણું મસ્તક છે. તો એવી જ રીતે સૌથી ઉત્તમ કોણ છે? આપણી જે ઉપાધિ છે, વ્યક્તિત્વ છે, એમાં સૌથી ઉત્તમ કોણ છે? અહંકાર છે. અહંકાર જ બધી સાધના કરે છે. બધી સાધના કોણ કરી રહ્યું છે? અહંકાર કરે છે. જે કંઈ પણ જાણવાનો પ્રયત્ન કરે છે, બનવાનો પ્રયત્ન કરે છે, જવાનો પ્રયત્ન કરે છે, ગમે તે કરતો હોય એ અહંકાર જ કરતો હોય છે. એટલે અહંકાર સૌથી ઉત્તમ અંગ છે. તો અહંકારની અહીંયા શરણાગતિ, અહંકારનું સમર્પણ કરવાનું છે. અહંકારનું સમર્પણ કરવું એટલે સ્તુતિ અને પ્રાર્થનાથી, ભક્તિભાવથી જ્યારે પરમેશ્વર પ્રસન્ન થાય ત્યારે સાંસારિક રાવણ છે એ તામસ અસુર હતો. એટલે જ્યારે ભગવાનની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય ત્યારે જો તામસ હોય, તામસ સ્વભાવ હોય, તો એ પ્રમાણે કંઈક બળ માગવાનું, કંઈક પરાક્રમ કરવાનું આપણને મન થાય. એટલે કે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભગવાનની ભક્તિનો શું પ્રભાવ પડશે, શું આપણને ફળ મળશે, એનો મોટો આધાર આપણા સ્વભાવ ઉપર રહેલો છે. ભગવાનનો અનુગ્રહ તો બધા માટે સમાન જ છે, પરંતુ આપણો સ્વભાવ જેવો હોય એ પ્રમાણે એ ભક્તિની, એ જે વરદાન વગેરે જે કંઈ પણ પ્રસાદ પ્રાપ્ત થાય એની અસર થતી હોય છે. તામસ સ્વભાવ હતો તો અત્યંત બળ માગ્યું, પરાક્રમી બળ માગ્યું અને પછી ત્રણેય લોકને જીતવાનો પ્રયત્ન કર્યો. એટલે
સાંસારિક સિદ્ધિ વગેરે પ્રાપ્ત કરવાનું ક્યારે મન થાય? જ્યારે રજોગુણ અને તમોગુણનું પ્રાધાન્ય આપણામાં હોય. જો સત્વગુણનું પ્રાધાન્ય હોય તો ભગવાનની ભક્તિ જ માગીએ. ધ્રુવ છે, પ્રહલાદ છે, એ બધા ઉપર ભગવાન પ્રસન્ન થયા હતા. બધા જ નિષ્કામ ભક્તોએ, સત્વગુણી ભક્તોએ શું માગેલું છે કે ભગવાન મને તમારી કથા શ્રવણ કરવા મળે, તમારી કથાનો સત્સંગ મળે, તમારી કથાનું નિત્ય પાન કરાવનારા એવા મહાત્માઓ કે ગુરુજનોનો હંમેશા મને સત્સંગ પ્રાપ્ત થતો રહે. મને કોઈ ઈચ્છા પૂર્તિ ન જોઈએ. જ્યારે રજોગુણ કે તમોગુણ આપણા સ્વભાવમાં હોય વધારે, ત્યારે આ તપશ્ચર્યા તો બધા અસુરો પણ કરતા હતા, દેવો પણ કરતા હતા, આવા ભક્તો પણ કરતા હતા. પરંતુ સત્વગુણી આ નિષ્કામ ભક્તો ભક્તિ કરતા હોય ત્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે જે વરદાન એટલે કે કંઈક આપણને પ્રસાદ પ્રાપ્ત થાય, એની અસર શું થાય? તો સત્સંગ વગેરેનો લાભ થાય આપણને. જે ઈચ્છા રાખીને આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ ઈચ્છા પૂરી થાય, અને ઈચ્છા ન રાખી હોય તો ભગવાન પોતે પોતાને આપી દે છે. સ્વયં તસ્થેતાભ્યામ. એટલે આપણે જ નક્કી કરવાનું છે કે ઈચ્છા પૂર્તિ માટે ભગવાનનું ભજન કરું છું કે ઈચ્છાની નિવૃત્તિ માટે ભગવાનનું ભજન કરું છું. ઈચ્છાની નિવૃત્તિ એટલે કે નિષ્કામ ભક્તિ હશે તો ભગવાન પોતે પોતાને આપી દેશે. ભગવાન અધિવચનના સ્વભાવવાળા છે. અધિવચન એટલે શું? આ મારો ભક્ત છે એવું વચન બોલવાવાળા છે. તો નૃસિંહ ભગવાન છે એ અધ્યવોચદધિવક્તા એવું કહેવામાં આવેલું છે કે આ પ્રહલાદ મારો ભક્ત છે. ભગવાન અધિવચન, આપણે જે બોલીએ છીએ એને વચન કહેવાય, ભગવાનનું વચન છે એને અધિવચન કહેવામાં આવે છે. અધિવચન એટલે કે આ મારો ભક્ત છે. એ ભગવાનનું અસાધારણપણું છે. એટલે ભગવદ ભક્તિ જે છે એ ભગવાનનું અસાધારણ વચન, એને અધિવચન કહેવાય છે. તો ભગવાન ક્યારે અસાધારણ વચન બોલે કે આ મારો ભક્ત છે એવું ક્યારે બોલે? જ્યારે ભક્ત પોતે કંઈક અસાધારણ બતાવે. કંઈક અસાધારણ એટલે ધ્રુવ કે પ્રહલાદ જેવું અત્યંત નિષ્કામ કે નિસ્વાર્થ વસ્તુ, નિસ્વાર્થ સાધના કરે. ભગવદ પ્રાપ્તિ સિવાય મારે બીજું કંઈ જ કોઈ સિદ્ધિઓ નથી જોઈતી. જ્યારે પણ આધ્યાત્મિક પ્રગતિ કરીએ, કંઈક ઈશ્વર પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, સમુદ્ર મંથનમાં જેમ એક સિદ્ધિઓ, ઉચ્ચૈશ્રવા અશ્વ હોય, ઐરાવત હાથી હોય, અપ્સરાઓ હોય, ઘણું બધું નીકળ્યું હતું. એટલે એક સિદ્ધિઓ આપણે આધ્યાત્મિક પ્રગતિ કરતા હોઈએ ત્યારે ભક્તને, સાધકને ઘણી સિદ્ધિઓ પણ મળતી હોય છે. પણ સિદ્ધિઓ પ્રત્યે ભક્તને ઉદાસીન રહેવાનું છે. ઉદાસીન રહે, એ સિદ્ધિઓમાં આકર્ષાઈ જાય. સૌથી પહેલા કોણ પ્રગટ થયું સમુદ્ર મંથનમાં? કામધેનુ પ્રગટ થઈ. કામધેનુ પ્રગટ થઈ એ સર્વ સંકલ્પ સિદ્ધિનું પ્રતીક છે. એટલે આપણા સંકલ્પો કામધેનુ જે છે એ બધા પૂરા કરે. એટલે સંકલ્પ સિદ્ધિનું પ્રતીક છે. એમાં અટવાઈ જઈએ તો બાકીનું કશું કૌસ્તુભ મણીથી માંડીને જે કંઈ પણ નીકળ્યું એ ન મળે. એટલે જે સિદ્ધિઓ મળે છે એના પ્રત્યે આપણે ઉદાસીન, એની ઉપેક્ષા કરવાની છે. ભગવદ પ્રાપ્તિરૂપી ધ્યેય કે લક્ષ્ય જે છે એને ચૂકવાનું નથી. કંઈક આ રાવણ જેવું લોકોત્તર બળ પ્રાપ્ત થાય પછી શું? બધાને જીતવાનું મન થાય. એટલે કંઈક માગ્યું હોય. શિવ ભક્તિ પણ કયા ઉદ્દેશ્યથી રાવણે કરી હતી? આવી રીતે કીધું એને કે કૈકસી એની માતાએ કીધું તું પણ શિવ ભક્તિ કર તો તને પણ આવું અતુલિત બળ અને વૈભવ અને સંપત્તિ બધું પ્રાપ્ત થશે. એટલે શિવ ભક્તિ, ભગવદ ભક્તિ પણ કઈ ભાવનાથી, કઈ ઈચ્છાથી આપણે કરીએ છીએ એ પણ ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે. મારે તો ભગવાન જ જોઈએ છે, ભગવાનની માયા જોઈતી નથી. માયા એટલે જે કંઈ પણ સંસારની સિદ્ધિઓ નથી જોઈતી. સિદ્ધિઓ એટલે કંઈક ને કંઈક વિશિષ્ટતા, કંઈક વિશેષતા હોય આપણામાં. બીજા કરતાં કંઈક જુદો હું લાગવો જોઈએ. બીજા બધા 10 કિલો વજન ઉંચકી શકતા હોય ને તો હું જરા 50 કિલો વજન ઉંચકી શકતો હોઉં ને એટલું બળ હોય મારામાં. બીજા કરતાં જુદા રહેવું, જુદા તરી આવવું એ રાવણ વગેરે જે તામસ સ્વભાવ છે. બીજા કરતાં જુદો રહીને હું એકલો મહાન બની જઉં, એને આ રાવણ વગેરે તામસ સ્વભાવવાળા જ્યારે ભક્તિ કરે ત્યારે આવો અભિગમ હોય. મેં ગઈ વખતે વાત કરી હતી
એ પર્વતની તળેટીમાં રહેલું તાડનું વૃક્ષ ગમે તેટલું ઊંચું થવાનો પ્રયત્ન કરે એ ટોચ પરના ઘાસ કરતાં તો નીચું જ રહેવાનું છે. સત્વગુણી નિષ્કામ ભક્તો કેવી ભક્તિ કરે? ઈશ્વરની મહાનતામાં ભળી જઈએ તો મહાન થવાનો પ્રયત્ન જ ના કરવો પડે. એટલે ભક્તો વધારે ડાપણવાળા છે. ઈશ્વરની મહાનતામાં જો ભળી જઈએ તો મહાન થવાનો કોઈ પ્રયત્ન સાધના કશુંય કરવું ના પડે. એટલે ભક્તો આવી રીતે ભગવાનની મહાનતાનો મહિમાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો ભગવાનની માયા જે છે એ નર્તકી છે. રામચરિતમાનસમાં સુંદર આવું રૂપક આપે છે. ભગવાનની માયા એ નર્તકી છે. તો નર્તકી જ્યારે આવી રીતે નૃત્ય કરતી હોય તો અજ્ઞાની જે છે એ નર્તકીને જોઈને મોહિત થઈ જાય અને એ પણ નાચવા લાગે. એટલે માયા છે એ અજ્ઞાનીને નચાવે છે. જ્યારે ભક્તિ માતા તો ભગવાનની પ્રિયા છે, પ્રિયતમા છે. એટલે કે ભક્તિ માતા તો ભગવાન જોડે સિંહાસન ઉપર બિરાજમાન હોય. એટલે ભક્તિનું જ્યારે આપણે શરણ ગ્રહણ કરીએ, ભક્તિ માતાનું શરણ ગ્રહણ કરીએ ત્યારે એ માયાથી બચાવે છે. તો 7મા અધ્યાયમાં કીધું ભગવાને, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરંતિ તે. જે મારી પ્રપત્તિ એટલે શરણાગતિ. પ્રપત્તિ શરૂઆતમાં પ્રપત્તિ હોય અને પછી એ પરિપક્વ થાય ત્યારે શરણાગતિ બની જાય. જે માર્જાર કિશોર ન્યાય અને મરકટ કિશોર ન્યાયની જે છે શરણાગતિ અને પછી માર્જાર કિશોર ન્યાયની શરણાગતિ છે. એ પ્રમાણે જ્યારે પરિપક્વતા આવે ત્યારે ભક્તિ જે છે, ભક્તિ માતાનું જ્યારે શરણ ગ્રહણ કરીએ તો એ માયાથી બચાવે છે આપણને. ભક્તિ માતાનું જ સેવન કરીએ તો માયાને તરી જવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. માયાને તરવાનું, માયાથી મોહિત ન થવાનું માત્ર એકમાં જ સામર્થ્ય છે, માયાપતિ. માયાપતિ પરમેશ્વર છે એ જ, એને માયા નથી નચાવતી. જેમ કે જાદુગર હોય, જાદુગર નજરબંધી કરે છે અને બધાને નજરબંધી એટલે એ જે કરાવવા માગે છે એ બધાને બતાવી શકે છે. તો નજરબંધીમાં જે હોય એ જાદુમાં, માયાને જાદુ કીધો છે. માયા એટલે જાદુ, એટલે કે જે નથી એ આપણને હોય એવો જાણે કે ભાસ થાય. તો જાદુગરને એકલાને જ એક ખબર હોય છે કે આ બધું ખોટું છે. જાદુગર જુદી જુદી બધી ખેલ બતાવતો હોય, જાદુગરને જ એક રહસ્ય ખબર હોય છે કે જે આ બધું બતાવું છું ને એ બધું કશું હકીકતમાં છે જ નહીં. એક જાદુગરને ખબર હોય અને બીજું જાદુગરનું જે રહસ્ય જાણતો હોય ને એને ખબર હોય. તો આવી રીતે એક ભગવાનને જ ખબર છે આ માયા વગેરે બધું જ ખોટો દેખાવ છે, અને ભગવાનનું જે રહસ્ય જાણે છે એવા મહાત્માઓ, ભક્તો, ગુરુજનો, સંતો, એમને ખબર છે કે આ બધું ભગવાન જે બતાવે છે ને એ ખોટું છે. એટલે મારે માત્ર ને માત્ર ભગવદ પ્રાપ્તિ જ કરવી છે, ભગવાનને જ પ્રસન્ન કરવા છે. ભગવાનને પ્રસન્ન કરવા છે એટલે કોઈક અલ્પ ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનનું હું શરણ ગ્રહણ કરું એના કરતાં ભગવદ પ્રાપ્તિ માટે જ કરું તો ભગવાન જે જોઈશે ને એ બધું જ આપશે. ભગવદ પ્રાપ્તિના હેતુથી જ આ સાધના થવી જોઈએ. માયાને તરી જવાથી જ માયાપતિના દર્શન થશે. કારણ કે ભક્ત જે છે માયાને તરી જાય ને ત્યારે માયાપતિથી જુદો રહેતો નથી, ભક્ત ભગવાનથી જુદો રહેતો નથી. અહીંયા રાવણની જે આખી વાત છે એના દ્વારા સમજવાનું એ છે, લોકોત્તર બળ વગેરે કંઈક પ્રાપ્ત થાય, અહંકાર વગેરે પ્રાપ્ત થાય એટલે ભગવાનનું પણ જ્યારે ભજન કરતા હોઈએ ત્યારે અહંકાર જો હોય, અહંકારપૂર્વકની સાધના હોય તો કેવી સ્થિતિ થાય છે. એટલે પ્રાર્થના કરીએ. ઈશાવાસ્ય ઉપનિષદનો સુંદર મંત્ર છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ તત્વમ પૂષણ અપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે. સુંદર પ્રાર્થના છે ઈશાવાસ્ય ઉપનિષદમાં. ભગવાનને પ્રાર્થના કરે છે જ્યારે જીવ મરણ પથારીએ હોય ત્યારે આ પ્રાર્થના કરે છે કે ભગવાન હવે મારામાં કોઈ તારું નામ સ્મરણ, જપ કે સેવા આરાધના કશું જ કરવાનું સામર્થ્ય નથી. માટે હે પૂષણ એટલે હે પોષણ કરતા, હે પરમાત્મા, તમે તત્વમ પૂષણ અપાવૃણું, તમે તમારું જ આ પડદો હોય એનું અપાવૃણું એટલે અનાવરણ કરો.
જેમ ભગવાનના જે પહેલાં આવી રીતે અલંકાર વગેરે થતા હોય ત્યારે પડદા બંધ હોય, પડદો ખુલે ત્યારે કેવા ભગવાનના દર્શન થાય. અહીં ભક્ત સાધક એવી પ્રાર્થના કરે છે કે હવે મારામાં કશું જ સામર્થ્ય, બળ, બુદ્ધિ કશું જ રહ્યું નથી કે જેથી હું આ પડદો ખોલી શકું, પડદો ખોલીને તમારા દર્શન કરી શકું. માટે હે ભગવાન, તમે જ તમારા સ્વરૂપને અનાવૃત્ત કરો, તમે જ આ પડદો ખોલો જેથી તમારા દર્શન હું કરી શકું. તો કઈ રીતે આ પડદો કયો છે? તો હિરણ્મયેન પાત્રેણ, આ પડદો છે ને એ હિરણ્મય એટલે કે સુવર્ણનો છે. સુવર્ણનો છે ને, કોઈ પણ સાધના કરતા હોઈએ તો એ સાધના કરતા હોઈએ ત્યારે જે અહંકાર હોય છે, હું આટલા જપ કરું છું, હું આટલા કરું, કોઈ પણ અનુષ્ઠાન આપણે લીધું હોય ત્યારે મારે કરોડ આવી રીતે લક્ષ ગાયત્રી કરવા છે, તો હંમેશા આપણું ગાયત્રીમાં રસ છે કે લક્ષ સંખ્યામાં રસ છે? આપણું જે કંઈ પણ અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે ગાયત્રીમાં રસ છે એટલે કે પ્રેમ છે, કે લક્ષ્ય સંખ્યા પૂરી થાય એમાં પ્રેમ છે, રસ, એમાં જ આપણું ધ્યાન જાણે કે રહેતું હોય છે. એટલે એ હિરણ્યમય પાત્ર કીધું છે. અહંકારને ચમકતું પાત્ર કીધું છે. અહંકારની ચમક એટલી બધી છે કે અહંકારની ચમક પાછળ જ ભગવાન રહેલા છે. અહંકારની ચમક કોઈને છોડવી હોતી નથી. હું આટલી સાધના કરું છું, હું આટલું સવારે ઉઠીને આ કરું છું, તે કરું છું, એટલે પણ ભગવાન કહે છે એ તો બધું ભગવાન કરે છે, ભગવાન જ કરે છે ને. અહંકાર એ બધું કરેલું છોડવા માગતો નથી કે ના મેં કર્યું તું આટલું. એટલે અહંકારની ચમક આપણાથી જાતે છૂટી શકે એવી નથી. એટલે અહંકારને હિરણ્યમય પાત્ર, સુવર્ણ પાત્ર સાથે સરખાવવામાં આવેલો છે કે સુવર્ણની ચમક એટલી બધી છે કે એને છોડવાનું મન થતું નથી. એટલે ભક્ત સાધક એવી પ્રાર્થના કરે છે કે આ હિરણ્મયના પાત્રેણ સત્યસ્ય પરમાત્મનઃ મુખમ, પરમાત્માનું મુખ સત્ય એવા પરમાત્માનું મુખ સુવર્ણ પાત્ર એવા અહંકારની પાછળ ઢંકાયેલું છે. એટલે અહંકાર જ્યારે શરણાગત થાય, અહંકાર એટલે ભક્ત એવી પ્રાર્થના કરે છે કે ભગવાન આ અહંકાર છે ને બહુ જ આવી રીતે વચ્ચે છે મારી અને તમારી. એટલે અહંકાર રૂપી જે પડદો છે, સુવર્ણનો જે પાત્ર છે કે સુવર્ણનો પડદો છે, એને તમે જ હટાવો, અહંકારને પણ તમે જ લઈ લો મારામાંથી, જેથી હું તમારા નિત્ય દર્શન કરી શકું. તો બલિ, રાવણ, બાણાસુર વગેરેમાં પણ, એટલે 10મા શ્લોકમાં વિષ્ણુ અને બ્રહ્માજી એવું કીધું હતું, એમને એમની સ્થિર ભક્તિના પ્રભાવથી ભગવાન એમની સમક્ષ પ્રગટ થયા. તો શું સત્વગુણી ભક્તો ઉપર જ ભગવાન પ્રસન્ન થાય છે, બીજા બધા ઉપર નથી થતા? એવી શંકા ઉદ્ભવે તો અહીં 11મા શ્લોકમાં કહે છે અત્યંત તમોગુણી તામસ સ્વભાવના એવા રાવણ છે, બાણાસુર છે, બલિ છે, એ બધા ઉપર પણ આવી રીતે અસુરો ઉપર પણ ઈશ્વરનો અનુગ્રહ થયેલો જ છે. એટલે ભગવાન નિષ્પક્ષ છે. નિષ્પક્ષ ભગવાનને જે પક્ષપાતી બનાવે, ભક્તિ દ્વારા ભગવાનને પક્ષપાતી બનાવવાના છે. ભગવાન તો બધા, ભગવાનનો અનુગ્રહ બધા માટે સમાન છે, એટલે ભગવાનને નિષ્પક્ષ કહેવાય. તો નિષ્પક્ષ ભગવાન તો એ શેષ શૈયા ઉપર સૂતેલા હોય વિષ્ણુ ભગવાન, એ કંઈ કામના નથી આપણા માટે. આપણા માટે તો રામ ને કૃષ્ણ વગેરે રૂપે અવતરે ત્યારે ભક્તનું કાર્ય સિદ્ધ કરે. એટલે ભક્તને અનુકૂળ હોય, ભક્તનો પક્ષપાત કરે. પક્ષપાત કરે એટલે અધિવચન કરે. અધિવચન એટલે આ મારો ભક્ત છે, આનું હું રક્ષણ પાલન પોષણ કરીશ, એને અધિવચન કહેવાય. તો ભગવાનમાં આવું અધિવચન બોલવાનું જે નિમિત્ત બને છે એ ભક્તની આ ભક્તિ છે. એટલે ભક્તિ ભગવાનને નિષ્પક્ષમાંથી પક્ષપાતી બનાવે છે. તો આવી રીતે ભગવાનને પક્ષપાતી બનાવીએ ત્યારે ભગવાન આપણું કાર્ય સિદ્ધ કરે, આપણને અનુકૂળ થાય. જાણે કે આપણા માટે ધ્રુવ, પ્રહલાદ વગેરે જેમ અવતાર લીધો હતો, એવી રીતે આપણા ઉપર પણ ઈશ્વરનો અનુગ્રહ સુંદર રીતે થાય. તો રાવણમાં જેમ યોગ વાસના પહેલેથી હતી, એમ આપણા બધામાં પણ યોગ વાસના છે જ. યોગ વાસનાના અંકુરને સુંદર રીતે આપણે એનું પાલન પોષણ કરવાનું છે, જેથી ભગવાનની જે આ ભક્તિ જે છે એ ધીમે ધીમે ઉત્તરોત્તર વધતી રહે.
અતિરુદ્ર યજ્ઞમાં જેમ મસ્તકની આહુતિ આપી એમ આપણે પણ જે કંઈ પણ સાધના કરતા હોઈએ એનું અભિમાન રાખવાનું નથી, અહંકાર જે છે એ સમર્પિત કરવાનું છે. રાવણને ત્રિભુવનમ અવૈરવ્યતિકરમ, રાવણને બધાએ ત્રણેય લોક 14 ભુવનમાં બધાએ રાવણનું દાસત્વ સ્વીકારી લીધું હતું. કોઈને રાવણના ઐશ્વર્યની ઈર્ષ્યા આવતી નહોતી. એટલું બધું એને બળ સામર્થ્ય ઈશ્વરત્વ પ્રાપ્ત થઈ ગયું કે એની કોઈને ઈર્ષ્યા આવતી નહોતી. એટલે કે શત્રુતા જ કોઈ રહી નહીં. એટલા માટે રાવણ કહે છે કે હવે કોઈ યોદ્ધો જ રહ્યો નથી કે જેની સાથે હું લડી શકું. એટલે યુદ્ધ કરવાની ખંજવાળવાળા એના હાથ થઈ ગયા. રણકંડુ ઉપરવશાન, એટલે યુદ્ધની ખંજવાળવાળો વિવશ હાથવાળો એ બની ગયો. તો રાવણને આ સાંસારિક સિદ્ધિરૂપી ફળ જે પ્રાપ્ત થયું એ શિવજીની સ્થિર ભક્તિથી જ પ્રાપ્ત થયું છે. તો મસ્તક અર્પણ કરવું એટલે અહંકાર, અહંકાર એટલે ઉત્કૃષ્ટ ભક્તિ કરવી. રાવણની તામસતા ઢંકાઈ ગઈ જાણે કે ભક્તિ કરતા કરતા. એટલે આ જે મસ્તક અર્પણ કર્યું એટલે આવી રીતે અહંકાર અર્પણ કર્યો એવું સમજવાનું છે. સમર્પણનો ભાવ વારંવાર દ્રઢ કરવાનો છે, હંમેશા યાદ રાખવાનું છે. આપણને ચિંતા થતી હોય કે આપણે તો ભગવાનને સમર્પિત કર્યું, પછી ભગવાને ગ્રહણ કર્યું કે નહીં, ભગવાને એનો સ્વીકાર કર્યો કે નહીં. એ સમર્પણની ચિંતા પણ ન હોવી જોઈએ. સમર્પણ હંમેશા પ્રેમપૂર્વક જ્યારે થાય ત્યારે ભગવાન એને સ્વીકારતા જ હોય છે. ભગવાન 9મા અધ્યાયમાં કહે છે ને, યત કરોષિ યદશ્નાસી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એટલે ભક્ત્યા શબ્દ એક જ શ્લોકમાં 2 વખત વાપરેલો છે. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ અને ભક્ત્યા અશ્નામી, અશ્નામી એટલે એ હું ભક્તિપૂર્વક ગ્રહણ કરું છું, જે મને આવી રીતે ભક્તિપૂર્વક આપે છે. અને પછી આપણી જે ભક્તિ જે છે એ ઉત્કૃષ્ટ થાય ત્યારે યદ કરોશી યદશ્નાસી યદ જુહોશી દદાસી યત, તું જે કંઈ પણ કરતો હોય એ બધું સમર્પણ કરે છે. તો ભગવાન આપણે ખાલી મિથ્યા અભિમાનપૂર્વક એવું માનીએ છીએ કે આ હું કરું છું. તો જે કંઈ પણ છે આપણું સમર્પણ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ થાય અને માટે વારંવાર સમર્પણ કરવું જોઈએ. સમર્પણની ચિંતા પણ ન રાખવી જોઈએ. અને આ રીતે ભક્તનું હૃદય અત્યંત શુદ્ધ થતાં એને શિવ ભક્તિનું આવી રીતે પ્રાપ્ત થાય છે ફળ. તો રાવણની ભક્તિ સ્થિર હતી અને તીવ્ર હતી. તો બે વિશેષણ અહીંયા શ્લોકમાં વાપર્યા છે. તો સ્થિર ભક્તિ અને તીવ્ર ભક્તિ. એટલું બધું રાવણને બળ પ્રાપ્ત થઈ ગયું કે બધા દેવો વગેરેને એણે પોતાના દાસ બનાવી દીધા. બ્રહ્માજી આ રાવણની જે લંકા હતી એમાં વેદ ઋચાઓ વેદ પઠન કરતા હતા. દેવરાજ ઇન્દ્ર રાવણના જે બગીચો છે એમાં માળી હતો. ચંદ્રમાં રાવણ જ્યારે જ્યાં જ્યાં જાય ત્યાં છત્ર ધારણ કરતા હતા, જેથી રાવણને શીતળતા ઠંડક મળે. અગ્નિ જે છે એ રાવણની રસોઈ એટલે કે રસોઈયો હતો, પાકશાળામાં રસોઈયો હતો. પવન કચરો વાળતા હતા લંકામાં. વરુણ પાણી પૂરું પાડતા હતા. સૂર્ય ભગવાન મશાલ ધારણ કરતા હતા, જ્યાં જ્યાં રાવણ જાય ત્યાં મશાલ ધારણ કરતા હતા. ગણેશજી ઢોર ચરાવતા હતા રાવણના. તો આવી રીતે રાવણ લોક રાવણ, બીજાને રડાવનાર રાવણ છે. રાવણ કોણ છે? બીજાને રડાવનાર, બીજાને આવી રીતે પોતાના કાબુમાં લઈ લેનાર આ રાવણ છે. સર્વ લોકોને રડાવનાર હોવાથી એનું નામ રાવણ પડ્યું છે. તો જે આવી રીતે નમ્રતાપૂર્વક મસ્તક સમર્પણ કરે છે, એટલે કે અહંકાર સમર્પણ કરે છે, શરણાગતિની ભાવનાથી, ભક્તિના પ્રભાવથી આ સમગ્ર વિશ્વ એને માટે શત્રુ વગરનું થઈ જાય છે. સમગ્ર ત્રણેય લોક જે ભક્તિ કરે ભક્તને માટે સમગ્ર વિશ્વ શત્રુ વગરનું થઈ જાય છે. સંતો મહાત્માઓ એનો કોઈ દુશ્મન હોતો નથી. એમને જોઈને કોઈને ઉદ્વેગ નથી જન્મતો અને એમને પણ કોઈનાથી ઉદ્વેગ જન્મતો હોતો નથી. ભક્ત એવા હોય કે એને કોઈનાથી ઉદ્વેગ જન્મે નહીં. તો આ 1 થી 9 શ્લોકો જે હતા એમાં પણ સુંદર રીતે મહિમા ગાન થયું છે. આ 10, 11 વગેરે બધા જે શ્લોકો છે એ પણ સુંદર રીતે ભક્તિનું પ્રતિપાદન કરી રહ્યા છે. અહીંયા રાવણે શિરઃ પદ્મ શ્રેણી,
એટલે કે આવી રીતે મસ્તકમાં કમળની ભાવના કરીને જાણે કે પરમાત્માને સમર્પણ કર્યું. શિરઃ પદ્મ શ્રેણી, શ્રેણી એટલે નૈરંતર્ય, નિરંતર સમર્પણ કર્યું છે હંમેશા. એટલે આપણે પણ હંમેશા માટે જ્યારે પણ તક મળે ત્યારે ઈશ્વર સમર્પિત જીવન જે છે એને યાદ કરવું જોઈએ. ઈશ્વરને સમર્પિત ન થયું હોય એવું એક પણ કર્મ કે એવી એક પણ ક્ષણ જાણે કે ન હોય. અખંડાનંદજી લખે છે, એક ક્ષણ પણ જો ઈશ્વર ચિંતનની, ઈશ્વર ચિંતન કર્યા વગરની રહી જાય તો ભક્તોને એટલી પીડા થાય છે કે અરે રે આજે હું ડાકુઓ દ્વારા લૂંટાઈ ગયો. કોઈક બસમાં કે ગમે તે BRTS હોય કે ગમે તે ટ્રેનમાં પણ આપણું પાકીટ ચોરાઈ જાય તો એટલા બધા નિરાશ હતાશ થઈ જઈએ છીએ. આમ પાકીટ ચોરાઈ ગયું, કંઈક ચોરાઈ જાય, ડાકુઓ દ્વારા લૂંટાઈ જઈએ ત્યારે કેવી વેદના થાય, એવી વેદના થવી જોઈએ. જે ક્ષણ કે આવી રીતે ઈશ્વર સ્મરણ, ઈશ્વરને સમર્પિત કર્યા વિનાની એક ક્ષણ આવી વેદના જન્માવવી જોઈએ ભક્તના હૃદયમાં. ભક્તને પણ એવો વિરહ સાલવો જોઈએ. વિરહ પણ ભક્તની એક સંપત્તિ છે. તો અહીંયા ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે આવી રીતે સંન્યાસ લઈ લે છે ત્યારે એમની પત્ની જે છે, વિષ્ણુપ્રિયા નામના એમના પત્ની છે, શ્રી કૃષ્ણ શરણમ મમના જ જાપ કરતા હોય છે. તો કેટલું રાંધે એ, તો જે કંઈ પણ અનાજનો, ઘઉંનો દાણો કે ચોખાનો દાણો, શ્રી કૃષ્ણ શરણમ મમ એમ કરીને થાળીમાં મૂકે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ, જેટલા દાણા કે ધાન વગેરે ભેગું થાય ને એટલાની જ રસોઈ બનાવે. એટલે કે વાત એ છે કે કેવી સુંદર બધા ભક્તો પાસેથી આપણને કંઈક ને કંઈક શીખ મળતી હોય છે. ભક્તિની ઉત્કટતા અને નિશ્ચળતા, એટલે તીવ્રતા અને સ્થિર ભક્તિ, બે વિશેષણો અહીંયા રાવણની ભક્તિ માટે વપરાયા છે. એટલે ભક્તિની ઉત્કટતા અને નિશ્ચળતા, સ્થિર પણ હોવી જોઈએ, તીવ્ર પણ હોવી જોઈએ. ત્યારે ભગવાન ત્રિપુર હર બની જાય છે. ત્રિપુર મથન વગેરે સંબોધન છે. જ્યારે આપણી ભક્તિ તીવ્ર અને સ્થિર હોય, ઉત્કટ અને નિશ્ચળ હોય, ત્યારે ભગવાન વરદ અને પુરમથન અથવા તો ત્રિપુરહર બે રૂપ ધારણ કરતા હોય છે. ત્રિપુરહર એટલે આપણા અભિમાનને, અહંકારને હરી લે છે. તો સુંદર રીતે સર્વસ્વનું સમર્પણ આવી રીતે માનસિક પૂજાથી પણ થઈ શકે છે. આપણે શિવ માનસ પૂજા વગેરે કરતા હોઈએ છીએ. શિવ માનસ પૂજા, ભગવદ માનસ પૂજા, અને શ્રી કૃષ્ણ પરમાત્માની પણ માનસ પૂજા છે. એ બધા શ્લોકો દ્વારા સર્વસ્વનું સમર્પણ પ્રગટ થતું હોય છે. તો જ્યારે રાવણ આવી રીતે યુદ્ધ કરવાની ખંજવાળવાળો થઈ ગયો ત્યારે હવે તામસ સ્વભાવ મૂળ હતો, રાવણ અસુર હતો, અને માટે ભક્તિનો જે પ્રભાવ પડવો જોઈએ એ આપણી જવાબદારી છે. એટલે ભગવાનની ભક્તિનો જે પ્રભાવ પડે આપણા ઉપર એ આપણા સ્વભાવ પર આધારિત છે. જો તામસ સ્વભાવ હોય તો એ જ બળ પરાક્રમ બધું પ્રાપ્ત કરીને, ભગવાનનું જ બળ હતું રાવણમાં, એ જ રાવણ ભગવાનના બળ વડે જ ભગવાન વિરુદ્ધ એ બળ વાપરવાનો પ્રયત્ન કરે છે. 12મા શ્લોકમાં સુંદર વાત આવે છે કે જ્યારે આવી રીતે ખંજવાળવાળો થઈ ગયો ત્યારે હવે આ રાવણ કૈલાસને ઉખાડવા માટે પણ તત્પર થઈ જાય છે. ભગવાનનું આપેલું બળ જ્યારે ભગવાન વિરુદ્ધ વાપરે ત્યારે ભગવાન એનો નિગ્રહ કરે છે. ભગવાનનું અનુગ્રહ અને નિગ્રહ જે 4થા અધ્યાયમાં કીધું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. અનુગ્રહ સજ્જનો ઉપર અનુગ્રહ કરે, દુર્જનોનો નિગ્રહ કરે. પરંતુ દુર્જનોનો નિગ્રહ કરે ત્યારે નિગ્રહ કરતી વખતે પણ અનુગ્રહ જ છુપાયેલો છે. એટલે ભગવાન જે કંઈ પણ કરે છે એ અનુગ્રહથી પ્રેરાઈને જ કરે છે. ભગવાનના 5 કાર્યો, ભક્તિશાસ્ત્રમાં ભગવાનના 5 કાર્યો કહેવામાં આવેલા છે: સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ. એમાં ક્યાંય નિગ્રહ શબ્દ નથી વાપરેલો. સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ. ભગવાન હવે સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ, એમાં અનુગ્રહ શક્તિ જે છે ભગવાનની એ બધે રહેલી છે. એટલે ભગવાન અનુગ્રહથી પ્રેરાઈને જ સર્જન કરે છે.
ભગવાન જે કંઈ પણ સર્જન કરે હંમેશા સર્જન કરે છે. અત્યારે જગત ચાલી રહ્યું છે, અનેક જીવો વનસ્પતિઓ બધું જ કંઈક ને કંઈક જન્મી રહ્યું છે. તો સર્જન નિત્ય ચાલુ છે. અનુગ્રહપૂર્વક જ સર્જન કરે છે, અનુગ્રહથી પ્રેરાઈને જ પાલન કરે છે, અનુગ્રહથી પ્રેરાઈને જ સંહાર કરે છે. ભગવાનનો નાશ જે છે એ સર્જનાત્મક નાશ છે. સર્જનાત્મક વિનાશ છે ભગવાનનો. એટલે કે વિનાશ થાય ત્યારે પણ, જેમ કે દાવાનળ હોય, જંગલમાં દાવાનળ આવે, બધું જ ખાખ થઈ જાય, પછી કેવું લીલું ઘાસ વગેરે સુંદર ઉગે પાછું. તો એવી રીતે ભગવાનનો વિનાશ પણ સર્જનાત્મક છે. સર્જનાત્મક વિનાશ કરે છે, એટલે એ પણ અનુગ્રહથી પ્રેરાઈને કરે છે. ભગવાન પોતાના રચેલા જગતમાં પ્રવેશ કરે છે, તો પ્રવેશ પણ અનુગ્રહથી પ્રેરાઈને જ કરે છે. તો નિગ્રહ જ્યારે કરે રાવણ, ભગવાન પાસેથી જે બળ પ્રાપ્ત થયું એને ભગવાન વિરુદ્ધ વાપરવાનો જ્યારે પ્રયત્ન કરે છે, ત્યારે ભગવાન એનો નિગ્રહ કરે છે. એટલે એને જે અંગૂઠો હલાવીને છે પાતાળમાં મોકલી દે છે, ત્યારે પણ એ ભગવાનનો અનુગ્રહ જ છે એ ભક્તને શાન ઠેકાણે આવે, રાવણની શાન ઠેકાણે આવે એવો અહીંયા પ્રયત્ન કરેલો છે. ભગવદ અનુગ્રહ ભક્તની ભાવના પ્રમાણે પ્રાપ્ત થાય છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે નિષ્કામ ભક્તો કેવું માગે કે ભગવાન મને તમારા ભક્તોનો સંગ પ્રાપ્ત થાવ, મહાત્માઓનો સંગ પ્રાપ્ત થાવ. અને જ્યારે રાવણ વગેરે જે હોય, તામસ અને રજોગુણી ભાવ હોય, તો બધી ધન સંપત્તિ, મને એટલું બધું ઐશ્વર્ય મળે, મને એટલું બધું બળ મળે, પણ કરવું જ શું આટલું બધું બળ કે ઐશ્વર્ય પ્રાપ્ત કરીને? બીજાને આવી રીતે પરાક્રમ બતાવવું છે, તો આવો રજોગુણી અને તમોગુણી સ્વભાવ છે. એટલે ભક્તિથી પ્રસન્ન તો થઈ જાય છે ભગવાન પ્રસન્ન થાય અને પછી એ ભક્તિનો જે પ્રભાવ પડે એ આપણા સ્વભાવ ઉપર આધારિત છે. એટલે ભક્તિથી તો લોકોત્તર બળ પ્રાપ્ત થાય. તો રાવણને સત્કર્મો કરવાનું મન નહોતું થયું. અત્યંત બળ પ્રાપ્ત થાય તો સેવા કરીએ ને સંતોની બધાની. અત્યંત વૈભવ ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો જગતમાં જે દરિદ્ર નારાયણ હોય એની સેવા કરીએ. તો એવું મન નહોતું થયું. રાવણને કંઈક ને કંઈક આવી રીતે યુદ્ધ કરવાનું મન થયું હતું. તો એ પ્રમાણે રાવણનો પણ નિગ્રહ કરવાનો જ્યારે અવસર આવે છે ત્યારે આપણી આરાધના સાધના પણ સાત્વિક ભાવે જ થવી જોઈએ. તો એ આપણું મંગળ કરનારું અને શુભ કરનારું થઈ જાય. તો ખલ એટલે કે રાવણ, એની કૃતજ્ઞતા એટલે શું? કરેલા ઉપકાર જે છે એને ભૂલી જાય. કરેલો ઉપકાર ભૂલી જાય એને કૃતજ્ઞ કહેવાય. તો અહીંયા રાવણની કૃતજ્ઞતાનું થોડું નિરૂપણ છે. અને ભક્તો કેવા હોય? કૃતજ્ઞ હોય. કૃતજ્ઞ એટલે કરેલો ઉપકાર તો યાદ રાખે જ, પરંતુ અપકાર કરેલો હોય ને એને ભૂલી જાય, એને ભક્ત કહેવાય, મહાત્માઓ કહેવાય. તો દુષ્ટમતી જે છે, દુર્મતી, એ તો બધું ભૂલી જતો હોય છે, કૃતજ્ઞ હોય છે. પરંતુ રાવણને જ્યારે આટલું આસુરી બળ પ્રાપ્ત થયું ત્યારે એ આસુરી બળ એનો જ વિનાશ કરનારું થયું. તો 12મા શ્લોકમાં ખાલી કથા જોઈ લઈએ આપણે. કૈકસી, રાવણની માતા કૈકસી દર શ્રાવણ મહિનામાં સમુદ્ર સ્નાન કરે. સમુદ્ર સ્નાન કરીને પાર્થિવેશ્વર પૂજા કરે. સમુદ્રની જે રેતી છે, માટી છે, એમાંથી જ પાર્થિવ લિંગ બનાવે અને એ જ્યોતિર્લિંગના પ્રતીક રૂપે એની પૂજા કરે, આરાધના કરે, એનું ધ્યાન કરે. અને પછી સમુદ્ર સ્નાન કરીને પછી કોક વાર શ્રાવણ માસમાં 5 ધાનનો લોટ બનાવે. કૈકસી માતા 5 ધાનનો લોટ બનાવે અને એ લોટમાંથી શિવલિંગ બનાવે. શિવલિંગ એટલે કે પાર્થિવ લિંગ બનાવે. પાર્થિવ લિંગની પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. પછી એ પાર્થિવ લિંગને, લોટવાળું જે પાર્થિવ લિંગ છે 5 ધાનનું, એને હાથમાં રાખે અને ષોડશોપચાર પૂજા કરે, શિવ ધ્યાન કરે, ભગવાનનું ધ્યાન કરે. આવું નિત્યક્રમ શ્રાવણ માસમાં કૈકસી માતાનો હતો. અને ઇન્દ્રને સળી કરવાનું મન થયું. તો એકવાર આવી રીતે 5 ધાનનું લિંગ બનાવ્યું, પાર્થિવ લિંગ, કૈકસી માતાએ, અને આવી રીતે હાથમાં રાખીને ધ્યાન કરે છે. શિવજીનું ધ્યાન કરે છે એટલે આંખો બંધ છે માતાની. એટલે ઇન્દ્રએ આ પાર્થિવ લિંગ લઈ લીધું અને સમુદ્રમાં નાખી દીધું.
સમુદ્રમાં નાખી દીધું. જ્યારે ધ્યાન માટે ધ્યાન પૂરું થાય, આંખ ખોલે છે ત્યારે માતા કૈકસી જુએ છે કે આ પાર્થિવેશ્વર લિંગ તો છે જ નહીં, એટલે અત્યંત વ્યાકુળ થઈ જાય છે. પાર્થિવેશ્વર લિંગની પૂજામાં એવું હોય કે પૂજા કરતા પર સંપન્ન ના થાય ત્યાં સુધી એ લિંગ એને એ રૂપે ટકવું જોઈએ. જો આવી રીતે વિસર્જન થઈ જાય, તૂટી જાય તો એ કંઈક અપશુકન કહેવાય એવું કૈકસી માતા માનતા હતા. એટલે કૈકસી અત્યંત વ્યાકુળ થઈ જાય છે અને માટે રાવણને કહે છે, તું મને ગમે ત્યાંથી મારું આ પાર્થિવ લિંગ છે એ શોધીને આપ. રાવણ ખૂબ પ્રયત્ન કરે છે, આખો સમુદ્રમાં બધે જાય છે, એને પાર્થિવ લિંગ ક્યાંય મળતું નથી. અને એટલે રાવણ એવું કહે છે કે માતાના માટે બહુ જ હું તને રત્નજડિત શિવલિંગ આપું છું, એટલે રત્નજડિત શિવલિંગ આપું છું, તું એમની પૂજા આરાધના વગેરે કર. પરંતુ માતાને તો પાર્થિવ લિંગનો જ આગ્રહ રાખ્યો. ત્યારે રાવણ સાક્ષાત કૈલાસ પર્વતને લઈ આવવા માટે તત્પર થઈ જાય છે. રાવણ જ્યારે કૈલાસને ઉખાડવા માટે 2 હાથ નાખીને ઉખાડવા માટે પ્રયત્ન કરે છે ત્યારે આખું ધરતીકંપ જેવું થાય છે. ભગવાન શંકર જાણે કે એક કાર્ય સિદ્ધ કરવાનું હોય તો એની સાથે બીજું પણ ઉમેરી લે છે. એકવાર પાર્વતીજી જે છે એ આવી રીતે રિસાઈ ગયા હતા, ભગવાન તમે ગંગાજીને હજી સુધી કેમ માથા ઉપર ધારણ કરીને રાખો છો? બહુ તો સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ગંગાજીને આવી રીતે ધારણ કરવા પડ્યા હતા, અત્યંત વેગ હતો એનો. હવે તો એનો વેગ ધીમો પડી ગયો છે, હવે તો તમે એને તમારા મસ્તકની જટામાંથી કાઢો. એટલે આવી રીતે પાર્વતીજી રિસાઈ ગયા હતા. તો રિસાઈ ગયા હતા એટલે અને આ બાજુ રાવણ આવી રીતે કૈલાસને ઉખાડવાનો પ્રયત્ન કરતો હતો. એટલે જ્યારે ધરતીકંપ જેવું થાય છે ત્યારે પાર્વતીજી અત્યંત ગભરાઈ જાય છે, ચિંતામાં આવી જાય છે કે ભગવાન આ શું થઈ રહ્યું છે? તો ભગવાન સાંત્વના આપતા કહે છે કે આવી રીતે મારો બાળક જે છે, ભક્ત છે, એ કંઈક રમત કરી રહ્યો છે, ક્રીડા કરી રહ્યો છે. તો ભક્તને આવી રીતે એટલે રાવણ પાસે જે ભગવાનનું જ બળ હતું એ ભગવાન વિરુદ્ધ વાપરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભગવાને થોડું આળસ ખાધું. કેવું આળસ ખાધું? આપણે આળસ ખાતા હોઈએ છીએ, આમ પથારીમાંથી ઉઠીએ ત્યારે આમ 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 આખા અંગો જે છે આપણે ફેલાવતા હોઈએ છીએ, મોટેથી બગાસું ખાઈએ, એટલું આળસ કરીએ. તો ભગવાને અત્યંત અલ્પ આળસ કર્યું. અત્યંત અલ્પ આળસ કર્યું એટલે ખાલી અંગૂઠાનો જે અગ્રભાગ છે એ સહેજ હલાવ્યો. અંગૂઠાનો અગ્રભાગ સહેજ હલાવ્યો. અંગૂઠાના અગ્રભાગને સહેજ હલાવવા માત્રથી રાવણ ક્યાંય ખૂપી ગયો. પાતાળમાં પણ એને ટકી શક્યો નહીં, પાતાળમાં પણ એને રહેવાનું થયું નહીં. એ પાતાળમાં કરતાં પણ અત્યંત નીચે એની ગતિ થઈ. જ્યારે આવું કહે છે, અંગૂઠાને મરોડ્યો ત્યારે કૈલાસ પર્વતની નીચે જે દટાયેલો હતો રાવણ, એ આવી રીતે અત્યંત એની અધોગતિ થઈ. રાવણ કેટલાય વર્ષો સુધી 10,000 વર્ષ સુધી રડે છે. ત્યાં રડે છે કે ભગવાન અહીંયાથી મને બચાવો. ત્યાં વળી નારદ મુનિ આવે છે. નારદ મુનિ, આહા રાવણ લોક રાવણ, જે બીજાને રડાવનાર રાવણ છે એ પોતે રડી રહ્યો છે, શું વાત છે? રાવણજી થોડીક સળી કરે છે વધારે અને પછી કહે છે કે તમે કેમ રડી રહ્યા છો રાવણજી? તો રાવણ કહે છે, જો હું અહીં ખૂપાઈ ગયો છું. અરે એમાં શું છે, તમે તો શિવ ભક્ત છો, શિવજીની સુંદર સ્તુતિ કરો, મુક્ત થઈ જશો. અરે ક્યાંથી સ્તુતિ કરું, અત્યારે રડવાનું જ મન થાય છે. તો આવી રીતે એ કહે છે કે તમે શિવ તાંડવ સ્તોત્ર, ભગવાનને ઊભા કરવા પડે તમારે, ભગવાનને તાંડવ નૃત્ય કરવા માટે પ્રેરો તમે. કે કોઈક રીતે ભગવાન તાંડવ નૃત્ય કરે ને એવું કંઈક તમે આવી રીતે સંગીતમય સ્તુતિ કરો. રાવણ સામવેદી બ્રાહ્મણ હતો. સામવેદમાં બધા મંત્રો ગાન સ્વરૂપે જ હોય. એટલે રાવણ સામવેદી બ્રાહ્મણ હતો, સંસ્કૃતનો પણ મહાન પંડિત હતો. એટલે તો હું કઈ રીતે સંગીતમય સ્તુતિ કરું? તો રાવણને કહે છે, નારદજી તમારો આટલા બધા મસ્તક છે, શું કામના છે? એક મસ્તકને આવી રીતે લો હાથમાં, અને તમારી જે હાથ છે આટલી 20 ભુજાઓ હતી રાવણ પાસે, એક ભુજાને મસ્તક સાથે જોડી દે છે અને આંતરડા કાઢો, આંતરડાના તાર બનાવી દો. આંતરડાના તાર બનાવ્યા અને પછી હાથથી વગાડો, સિતાર જે છે એ બનાવો અને સંગીતમય સ્તુતિ કરો. તો પછી શિવ તાંડવ સ્તોત્ર રચે છે રાવણ, અને ભગવાન તાંડવ નૃત્ય કરવા માટે ઊભા થઈ જાય છે. તાંડવ પ્રસન્ન થઈ જાય છે.
અને રાવણનું આવી રીતે પાછો નિગ્રહ કર્યો હતો, પરંતુ એ પણ રાવણને કંઈક શીખ મળે એ હેતુથી અનુગ્રહપૂર્વક જ નિગ્રહ કરેલો હતો. એટલે પાછા પ્રસન્ન થાય છે તાંડવ સ્તુતિથી અને રાવણને મુક્ત કરી દે છે. એટલે શક્તિનો જ્યારે આપણને મળેલી શક્તિ, બળ, બુદ્ધિ ગમે તે હોય, એનો દુરુપયોગ જ્યારે થાય ત્યારે એનું ચોક્કસ અધોપતન થાય જ છે. અને માટે શક્તિનો વિનિયોગ એવી જ રીતે સદુપયોગ જ કરવો જોઈએ જેથી આપણું કલ્યાણ થાય. તો કલ્યાણકારી જ ઉપયોગ કરવો જોઈએ. જો એનો દુરુપયોગ કરીશું તો શાપ એટલે કે આપણી અધોગતિ જ થશે. એટલે દુર્બુદ્ધિ જે છે, રાવણની દુર્બુદ્ધિ હતી કે આ શક્તિમાંથી શાપનું આવાહન કર્યું. પોતાના જે શક્તિ મળેલી હતી એ જ એના માટે અધોપતનનું કારણ કેમ બની? રાવણની દુર્બુદ્ધિ હતી. એટલે સદબુદ્ધિ, હંમેશા સત્વગુણનું આપણે આશ્રય લેવો જોઈએ, જ્ઞાનનો, બુદ્ધિનો આશ્રય લેવો જોઈએ, જેથી ભગવાનની ભક્તિ દ્વારા જે કંઈ પણ આપણને પ્રાપ્ત થયું હોય એનો હંમેશા સદુપયોગ થતો રહે. બળ, બુદ્ધિ, સામર્થ્ય, વૈભવ, સંપત્તિ જે કંઈ પણ હોય એનું હંમેશા ઈશ્વરાર્પણ કરવાનું છે, ભગવાનને સમર્પિત કરવાનું છે. સમર્પિત કરવું એટલે શું? એનું અભિમાન છોડવાનું છે. અભિમાન જ છોડવાનું છે, માલિકી ભાવ છોડવાનો છે. ભગવાનને માલિક બનાવવાના છે. આપણે ટ્રસ્ટી એટલે કે વ્યવસ્થાપક રહેવાનું છે. ટ્રસ્ટી હંમેશા વ્યવસ્થાપક હોય, સુંદર રીતે સાચવે. આ શરીર ઉપર અભિમાન, શરીરના બળ, બુદ્ધિ, સામર્થ્ય ઉપર અભિમાન નથી રાખવાનું, પરંતુ એને સાચવવાના છે. કઈ રીતે વધારે ને વધારે હું ભગવાનની સેવા આરાધના કરી શકું. તો આ પ્રમાણે કથા છે. કથાનો એકાદો આધ્યાત્મિક અર્થ છે કે રાવણને પણ વિવેક જન્મ્યો કે આવી રીતે શિવતાંડવ સ્તોત્ર વગેરે કરું તો કોઈ વાર અભિમાનથી છકી જઈએ ત્યારે કઈ રીતે આ ભક્તિ જે છે એ વિવેક જ્ઞાનમાં પરિણમે છે. શિવતાંડવ સ્તોત્ર રચવા માટે પણ કંઈક વિવેક બુદ્ધિ તો જોઈએ. તો એ ભક્તિ જે છે, શિવ ભક્તિ છે, એ કઈ રીતે બે પ્રકારે આપણામાં વિવેક જન્માવે છે, ભગવાનનું સ્મરણ કરાવવાનું નિમિત્ત બને છે. તાંડવ સ્તોત્ર એટલું અદ્ભુત રચ્યું છે રાવણે કે એમાં કે ક્યારે હું શિવજી જેવો થઈને શિવજીનું ભજન કરું. ભગવાનને શું ગમે? ભગવાન જેવા થઈને ભગવાનનું ભજન કરીએ ને એ જ ભગવાનનું ભજન ભગવાનને ગમે. એટલે કોઈનાય માટે દ્વેષ હોય, આ માણસ ખરાબ છે એવું કોઈનાય માટે દ્વેષ હોય અને પછી આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ, એનાથી ભગવાન પ્રસન્ન ના થાય. ભગવાન જેવા સમદર્શી છે એવા સમદર્શી બનીને બધા જ માટે સમાન દ્રષ્ટિ, સમાન મહત્વ રાખીને આપણે જ્યારે ભગવાન ભક્તિ કરીએ એવા સુંદર શ્લોકો તાંડવ સ્તોત્રમાં પણ છે. તાંડવ સ્તોત્રનો પણ એકાદો શું કહેવાય એને સમશ્લોકી પણ પ્રાપ્ત થયેલું છે. તો એ પણ જ્યારે આ ડાયરો કરનારા જે હોય છે, બધા અમારા આશ્રમમાં નિર્મળદાન ગઢવી વગેરે આવી ગયા, તો એ ચારણી સાહિત્યમાં તાંડવ સ્તોત્ર સુંદર રીતે ગવાય છે. શિવ તાંડવ સ્તોત્ર તો સંસ્કૃતની રચના છે, પરંતુ ચારણી સાહિત્ય જે છે આખું, એમાં પણ શિવ તાંડવ સ્તોત્ર એટલે કે દરેક આપણી ભાષાની સમૃદ્ધિ એટલી બધી છે કે આવા ગુજરાતી ભાષામાં જ એટલું બધું ભક્તિનું આપણને સાહિત્ય પ્રાપ્ત થયું છે કે એ પણ આપણે સ્મરણ કરીને આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ, પ્રેમથી ઈશ્વરનું સ્મરણ થઈ જાય. તો સુંદર શિવતાંડવના સ્તોત્રના પણ થોડા શ્લોકોને જોવાનો પ્રયત્ન કરીશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.